નમસ્તે મિત્રો. સમકાલીન ભારતીય સાહિત્ય, આચમન, આસ્વાદ, વિમર્શ. એક જુદી વાત. સાચા સાહિત્યની સમજણના ઉદ્દેશ્ય સાથે એક આકારિત થયેલો જુદો સંગોષ્ઠીનો કાર્યક્રમનો આજે આરંભ થઈ રહ્યો છે. ઉદ્ઘાટન બેઠક તો આવતીકાલે છે, પરંતુ આજની આ પૂર્વ સંધ્યાએ આપણે મનથી તૈયાર થઈએ અને થોડીક વાતો, મંડળીની વાતોનો આરંભ કરીએ. અને એટલા માટે આપણે સૌ આજે મળ્યા છીએ. આપ સૌને હું આવકારું છું અને વિધિવત આપણે શરૂઆત કરીએ એ પહેલાં થોડીક વાત તમને કરવા ઈચ્છું છું. સમકાલીન ભારતીય સાહિત્ય, આચમન, આસ્વાદ અને વિમર્શ, આ 3 દિવસીય સંગોષ્ઠીની જ્યારે વાત થતી હતી ત્યારે એમ થતું હતું કે આમાં શું થશે અને કઈ રીતે થશે. અને આમ તો આજની તાતી આવશ્યકતા છે, આ થવું જ જોઈએ, પરંતુ આ સઘન સંગોષ્ઠી જેની વર્તમાનમાં અત્યંત આવશ્યકતા છે તેના વિશે કોઈએ આખી પરિકલ્પના પોતાના મનમાં રચી અને પછી એને આકારિત કરી આપી. અને આજે જ્યારે એ આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આમ તો તે આયોજક છે, પરંતુ એ આયોજક પણ કેવા છે જાણો છો? જેના પર ગુજરાતીઓને ગર્વ થાય, ભારતીય સાહિત્યના સર્વ કોઈને ગૌરવ થાય એવા સિતાંશુ યશસ્ચંદ્રની આ કલ્પના છે. અને તે જ આ કલ્પના કરી શકે, એમના સિવાય બીજું કોઈ ન કરી શકે. કારણ કે પ્રત્યેક ક્ષણે 83 વર્ષની ઉંમરે, મારે કહેવું ન જોઈએ તો પણ હું કહું છું કે 83 વર્ષની ઉંમરે પ્રત્યેક ક્ષણે સાહસની સફરે નીકળવા માટે તેઓ નિરંતર તૈયાર હોય છે. એવા ભારતીય કવિ, વિવેચક, નાટ્યકાર, સાહિત્ય મીમાંસક અને અમારા સૌ માટે તો ખાલી અમારા સર, તેમની આ વાત છે. આમ વિચારે છે સંગચ્છધ્વમનો નાદ લઈને. બધાએ જોયું હશે બહાર. મને એનું નામનું ઉચ્ચારણ પણ આવડતું નથી, એટલે આજે રાતના તેઓ પાઠશાળામાં મને એ પણ શીખવાડવાના છે કે બેસજે 7:30 પછી હું શીખવાડીશ કઈ રીતે ઉચ્ચારણ થાય. અને જેમને રસ હોય બધાને શીખવાડવાના છે. પણ એ નાદ લઈને ચાલે છે ત્યારે એમને બહુ વાત સ્પષ્ટપણે કહી અમને કે આ બધાની આપણી સહિયારી સફર છે અને છતાંય આ પોતપોતાની સફર છે. આ પોતપોતાની સફરની વાત આપણે કરવાના છીએ. અને પોતપોતાની સફરની વાતની શરૂઆત આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણી આસપાસ જે માધ્યમો, આપણી આસપાસ જે અનેક વિજાણુ માધ્યમો કે પ્રિન્ટ મીડિયા અને જેનાથી આપણે બધા સંમોહિત થયા છીએ એની વાત કરવાની છે. એટલા માટે અત્યારની બેઠકનું શીર્ષક પણ જો એમને કઈ રીતે ગોઠવ્યું છે કે સમૂહ માધ્યમોની ભાષાની નેમ, સંમોહન, સંગઠન કે સંવેદન એ ગોષ્ઠી. આ કઈ ભાષા છે? સંમોહનની ભાષા છે, સંગઠનની ભાષા છે કે સંવેદનની ભાષા છે? અને એ વિશે કોણ વાત કરી શકે? તો જ્યારે આમ બધા સાહિત્ય શિરોમણીઓની સભા હોય ને ત્યારે જે પસંદ થયેલા વક્તા હોય ને એ પણ બધા આમ સાહિત્ય કોહિનૂર જેવા હોય. એકથી એક એકબીજાની સામે જે સર કહે છે એવી સાહસભરી વાત કરી શકે એવા વક્તા હોય. તો એ વાત કરશે કુંદનભાઈ વ્યાસ સૌથી પહેલાં, અને એમની સાથે પછી એમને વધારે વિશેષ રૂપે વાત કરવાના છે આશીષભાઈ ભિંડે, વસંતભાઈ જોશી, ચિરંતનાબેન ભટ્ટ. તો હું સૌથી પહેલાં આ મંચ ઉપર આવવા માટે સિતાંશુભાઈએ આજે તો મંચ ઉપર બેસવું જ પડે, એટલે સિતાંશુભાઈ, કુંદનભાઈ વ્યાસ, આશીષભાઈ ભિંડે, ચિરંતનાબેન અને વસંતભાઈ, આપને વિનંતી કે આપ મંચ ઉપર આવો. તેઓ કહે છે નરસિંહ અને પ્રેમાનંદ, નર્મદ અને નાનાલાલ, ગોવર્ધન રામ અને મુનશી, કાંત અને ઉમાશંકરના પ્રાંગણમાં ઉછરેલી ગાંધીગીરાને શોભે તેવો એક મનભર કાર્યક્રમ આપણા મુંબઈના આંગણે થઈ રહ્યો છે. આ સભાનો આરંભ પણ કંઈક જરા જુદી રીતે થયો. અહીંયા કોઈને કેન્દ્રમાં બેસવું જ નથી, બધાને હાસ્યામાં રહેવું છે. સરસ, આવી પણ હોય છે સભા. તો આ મનભર કાર્યક્રમ જ્યારે મુંબઈમાં થઈ રહ્યો હોય ત્યારે સરને એવી ચિંતા હતી કે આ મુંબઈના ભાવકો શુક્રવારની સંધ્યાએ કેવી સંખ્યામાં આવશે. અને ત્યારે મેં એમને કહ્યું હતું, સર મુંબઈ તમને બહુ પ્રેમ કરે છે, તમારો એક અવાજ હોય ને તો અમારા લલિતભાઈથી લઈને હિમાંશુભાઈથી લઈને કવિતાબેનથી લઈને રાજેશભાઈ સુધીના બધા દોડી આવે અને આ તમારા સાથે જે બેઠા છે ને એ માત્ર તમારા એક ફોનથી તમારી પાસે હોય. એ છે સિતાંશુભાઈ. અને આપણે હવે આપણી મૂળ વાતનો જ્યારે આરંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમ તો મારે કુંદનભાઈનો પરિચય તમને કોઈને આપવાનો ન હોય, પરંતુ આપણી સાથે
સાહિત્ય જગતની પત્રકારત્વ ક્ષેત્રની એવી એક વ્યક્તિ છે કે જેમનું મુંબઈમાં હોવું એ મુંબઈગરા માટે અને ગુજરાતી પત્રકારત્વ જગતમાં એમનું હોવું એ દરેક ગુજરાતી માટે પણ ગૌરવપ્રદ વાત છે. 1961થી આમ પત્રકારત્વ ક્ષેત્રનો આરંભ એમનો થાય છે અને 1967માંથી જન્મભૂમિમાં જોડાય છે. પણ તું દિલ્હીનો દરબાર ભાગ 1 અને 2 આવે છે ને, એ વાંચીએ ત્યારે થોડીક કુંદનભાઈના કાર્યનો ખ્યાલ આવે, પણ તો એનાથી વધારે ખ્યાલ આવે એક પત્રકારની વ્યવસાય કથા. અને એ પુસ્તક જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે આ કુંદનભાઈને લોકમાન્ય તિલક એવોર્ડ, પ્રિયદર્શિની એવોર્ડ અને હરિવંશરાય બચ્ચનનો જે પુરસ્કાર મળ્યા છે એ કેવું કામ કરીએ તો મળે, એ એમના કાર્યનો આલેખ છે. ઘણું બધું કામ એમને કર્યું છે, એટલે વધારે વાત તો નહીં કરું, પણ તો 1-2-3 વાત મારે કહેવી જોઈએ કે તમે 2 ટર્મ સુધી સાહેબ ઇન્ડિયન લેંગ્વેજીસ ન્યૂઝપેપરમાં હતા અને પછી એના પ્રમુખ હતા અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં અને બધી જગ્યાએ જોડાયેલા હતા. પણ તો આ બધા જ ક્ષેત્રોની વચ્ચે કુંદનભાઈએ કદાચ ઘણા બધા વડાપ્રધાનનો અનુભવ પણ એમને એ રીતે થયો કે ઘણા બધા વડાપ્રધાન એમના પત્રકારત્વના ક્ષેત્ર દરમિયાન એમને બદલાતા જોયા છે. અને ભારતે 1970 પણ જોયું અને 1971નું યુદ્ધ પણ જોયું. અને એ સમયે કુંદનભાઈની કલમનો આપણને લાભ મળ્યો છે. અને 1971માં તો યુદ્ધ વખતે ત્યાં પોતે ગયા હતા અને ત્યાંથી એમને રિપોર્ટિંગ કર્યું હતું. આટલા વર્ષો પછી પણ એક તટસ્થ નિર્ભય અવાજ કુંદનભાઈમાં આજે પણ આપણને જોવા મળે છે. આપણે રાહ જોતા હોઈએ છીએ એમનો તંત્રી લેખની અને ખાસ કરીને રવિવારે પહેલા પાને જે આવે એ વાંચવા માટે કે આ કુંદનભાઈ કઈ રીતે કોઈ પણ બાબતના સંમોહનમાં પડતા નથી. તો જાણવાની ઈચ્છા થાય તો કુંદનભાઈને કહેશું કે આપણે સૌથી પહેલાં વાત વહેતી મૂકો કે તમે આવા નિર્ભય તટસ્થ કેવું રહી શક્યા. કારણ કે અમને તો બહુ મજા આવે છે. હું નાની હતી ત્યારે મને લોકપ્રિય કંઈક થાય તો આમ દોડીને જવાનું બહુ મન થઈ જતું હતું. આટલું બધું ક્રાઉડ હોય, મજાની વાતો હોય તો કેવી મજા આવે. પણ કઈ રીતે આ રહી શકાય એવી થોડીક વાતો કુંદનભાઈ કરશે અને ત્યારબાદ આશીષભાઈ, વસંતભાઈ, ચિરંતનાબેન પોતાની વાત કરશે. એટલે સૌથી પહેલાં કુંદનભાઈને હું વિનંતી કરીશ કે કુંદનભાઈ આપનાથી આપણે વાત શરૂ કરીએ. અને આ બેઠક યાદ રાખજો મિત્રો, વાત આપણે સાહિત્યના સાચા સમજણની કરવાના છીએ. આરંભ થઈ રહ્યો છે કુંદનભાઈના તટસ્થ અવાજથી અને છેલ્લે આપણે ગુલઝાર સાહેબ સુધી પહોંચવાના છીએ. તો આ રૂપરેખા પણ કંઈક જરા જુદી છે અને આ 3 દિવસ દરમિયાન આપણી અંદર પણ કંઈક જુદું થવાનું છે. તો આવો સાહેબ, અમારી મંડળીમાં તમારું સ્વાગત છે. અમે તમારી વાત સાંભળીએ. સાહિત્ય પ્રેમી અથવા તો પત્રકાર પ્રેમી સબ મિત્રોને વંદન. શીતાંશુભાઈએ જો આટલો આગ્રહ અને પ્રેમપૂર્વક જો ન કર્યો હોત તો કદાચ અહીંયા આવવાનો મોકો, આપને સૌને મળવાનો મોકો મને મળ્યો ન હોત. અને સેજલબેને આજે જ્યારે મને ફોન કરીને 3 વાગે કહ્યું કે તમે આવો છો ને, ત્યારે હું એકદમ ચમકી ગયો ઓફિસમાંથી. કારણ કે મને એવો જ ખ્યાલ હતો કે આવતીકાલે જવાનું છે. એમાં એમનો વાંક નથી, વાંક મારો છે. કારણ કે છેવટ સુધી ગઈકાલ અને હમણાં જરા વધુ પ્રવૃત્તિ હોય છે સંસ્થાની અને અખબારની, એટલે મારો વાંક હતો. પણ સમયસર તમે ઘંટી વગાડી અને હું અહીંયા આવી શક્યો સમયસર, એટલો મને ખુશી છે અને આપને સૌને મળવાનો આનંદ છે. સૌ પ્રથમ તો આજે હું હરીન્દ્રભાઈ દવેને યાદ કરું. જ્યારે પત્રકાર અને સાહિત્યકાર બંનેની જ્યારે વાત થતી હોય ત્યારે હરીન્દ્રભાઈથી શરૂઆત થવી જોઈએ. 29 વર્ષ થયા. આજે 29મી માર્ચ. એમને 29 વર્ષ પહેલાં એમણે આપણા પાસેથી વિદાય લીધી. ઘણા પત્રકારો છે, ઘણા સાહિત્યકારો હોય, પણ એમનામાં એક એવો ગુણ હતો કે પત્રકારત્વમાં એ સાહિત્યના રંગ પૂરતા હતા. મને યાદ છે કે જ્યારે હું એમની સાથે ગયેલો ભિંડરનવાલેને મળવા પંજાબમાં, ત્યારે અમે જે વાત કરીને પછી એમણે જે લેખ લખ્યા કે એ એક એવા સંત છે, સંત ઇન્વર્ટેડ કોમર્સમાં, કે જે આતંકનો આંજણ બધાની આંખમાં આંજે છે પંજાબમાં. આ એક દાખલો મને યાદ છે, ભૂલ્યો નથી એટલે કરું છું. પણ એમણે હંમેશા પત્રકારત્વમાં સાહિત્યના રંગ આપેલા. બાકી મારી કારકિર્દીમાં આપે કીધું નિર્ભય છો, આ છો. મને એમ લાગે છે કે આના માટે મોટો જો કોઈનો ફાળો યોગદાન હોય તો મારા ગુરુઓનો. એક જયંતિભાઈ શુક્લ મારા ગુરુ, જેમણે મને દીક્ષા આપી પત્રકારત્વની, અને બીજા હરજીભાઈ ગિલાણી, જે વ્યાપારના તંત્રી હતા, જેમાં હું 1964માં
જન્મભૂમિ ગ્રુપમાં જોડાયો. અને પછી સૌથી મોટું તો આપ સૌ અને વાચકોએ જે એમાં ઉત્સાહથી મને ડગલે ને પગલે પ્રોત્સાહન આપ્યું. અને પ્રોત્સાહન માત્ર તાળીઓથી નથી હોતું, શબ્દોથી ને આંખોથી પણ હોય છે. જ્યારે તમે કોઈને મળો, અહીંયા આવતા આવતા પણ મને 2-4 મિત્રો મળી ગયા, તો મને એમ થયું કે આ વાત ધન્ય છે કે તમારું વાંચીએ છીએ. અને પત્રકારને ખબર છે, કોઈ એવોર્ડ બેવોર્ડ કરતાં જ્યારે કોઈ સામે મળીને એમ કે મેં તમારો લેખ વાંચ્યો ને બહુ ગમ્યો, ત્યારે જે બહુ ખુશી થાય ને ફૂલાય માણસ, એના જેવી બીજી ખુશી હોતી નથી. ક્યારેક અમે કહીએ છીએ કે પીઠ તો થાબડો પણ જરૂર હોય ત્યારે કાન પણ પકડતા રહેજો, એટલે એવો અનુભવ પણ થાય છે. એટલી વાત પર્સનલી એટલી મારે કહેવી જોઈએ એટલી કરી દીધી. આજનો વિષય જે આપનો છે ને સિતાંશુભાઈ, બહુ વિચારપ્રદ છે. મને એમ થયું કે ગુજરાતી ભાષા ઉપર શું પ્રભાવ પડે છે બધાનો, ભાષણોનો, નેતાઓનો, ધાર્મિક બધાનો. તો આઈ ડેર ટુ સે, હું કહેવા માગું છું કે ભાષા ઉપર એની જો પ્રભાવ પડે છે એના કરતાં ગુજરાતી સમાજ ઉપર કેટલો પડે છે જોઈએ. કારણ કે આજે ગુજરાતી ભાષા જે છે એ સાહિત્યકારો જાણે છે, પત્રકારો જાણે છે કે કેટલું બધું એમાં વર્ણશંકર શબ્દો આવ્યા છે, કે વ્યાકરણનું કોઈ ઠેકાણું નથી. મને યાદ છે કે અમે જ્યારે પત્રકારત્વમાં આવ્યા, અને હું એ પહેલાં પણ જ્યારે સ્કૂલમાં હતો ત્યારે શ્રુતલેખન લખવાનું હોય તો અમે જન્મભૂમિ કે મુંબઈ સમાચાર ખોલીને એમાં જોડણી જતા કે આમાં રસ્વ આવે કે દીર્ઘ આવે એમ કરીને. અને આજે મારે દુઃખ સાથે કબૂલ કરવું પડે કે આજે એવું કોઈ ધ્યાન કોઈ આપતું નથી પ્રૂફરીડિંગમાં કે વાંચનારા કે લખનારા. અને આમાં માત્ર હું લખનારા કરતાં વાચકોને પણ દોષ આપું છું કે જેટલી ભૂલ હોય ત્યારે કેટલાક અમારા વાચકો એવા છે કે જે ફોન કરે, ઇવન ઈમેલ મોકલે કે આ ફલાણા પેજ ઉપર આ આઇટમમાં આટલી ભૂલ છે એમ કરીને. ત્યારે આપણને એટલી ખુશી થાય કે ચાલો ગુજરાતી વાંચનારા, સજાગ સાવધાન કરનારા વાચકો પણ છે, એટલો અમને આનંદ થાય. બાકી એક જમાનો જે આખો યુગ પરિવર્તન આવી ગયું છે મીડિયામાં. આજે આપણે બધા કહીએ છીએ માસ મીડિયા, સામૂહિક મીડિયા, કેટલો પત્રકારત્વ છે એમાં. અમારા સમયમાં જ્યારે અમે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે માત્ર અખબારો એટલે પત્રકાર. કોઈને એમ કે એમ નહોતા કહેતા કે મીડિયામાં છો, માત્ર શબ્દ પ્રેસમેન હતો. હું દિલ્હી ગયો ત્યારે પણ શરૂઆતમાં 1967માં માત્ર એમ કહેવાય કે ઓનરેબલ મેમ્બર્સ ઓફ ધ પ્રેસ પ્લીઝ કમ ફોર એ પ્રેસ કોન્ફરન્સ હોય ત્યારે. પછી જે પતન શરૂ થયું ધીમે ધીમે કરતાં, અને ક્ષેત્ર વિશાળ બનતું ગયું. એમ માસ મીડિયા કોમ્યુનિકેશનની એક આખી વ્યવસ્થા કરી સરકાર તરફથી. અને કેટલા બધા આજે મને પોતાને યાદ નથી કે મીડિયામાં, માસ મીડિયામાં કેટલા ક્ષેત્રો છે, કેટલા. માત્ર ટીવી આવ્યું ત્યારે અમારા સમયમાં પહેલાં ટીવી નહોતું ત્યારે ખરેખર જ જે પત્રકાર કહેવાય જાત અભ્યાસથી કરીને લખે અને તપાસ કરીને લખે એવી પરિસ્થિતિ હતી. અને એ ખરેખર જ એ ખરું પત્રકારત્વ ત્યારે હતું. ધીમે ધીમે પછી માત્ર ટીવી, ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યા, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે રિવોલ્યુશન આવ્યો એને કારણે જે સુધારા થવા જોઈએ એના કરતાં બગાડા વધુ થયા છે, મારે કહેવું પડે. જે લોકો, જે પત્રકારો જાતે મુલાકાત લઈને, જાત અભ્યાસ કરીને બધે ફરીને લખતા હતા, એને સ્થાને અત્યારે માત્ર તમે ટીવી ઉપર જોઈ લો કે તમારા મોબાઈલ ઉપર જોઈ લો અને એના આધારે તમે જે રિપોર્ટ લખો એ રિપોર્ટમાં તમારો પોતાનો તો એમાં પ્રભાવ હોતો જ નથી. ત્યારે આ પ્રભાવ ગુજરાતી ભાષા ઉપર અને ગુજરાતી સમાજ ઉપર કેવી રીતે પડે? કારણ કે ઇટ ઇઝ ઇટ ઇઝ સેડ કટ એન્ડ પેસ્ટ. એ જર્નાલિઝમ જ્યારે આવી ગયું હોય ત્યારે પછી એની ભાષા ઉપર, આપણા ઉપર અસર પડે જ. અમે શરૂઆતમાં ને ભાષાની જ્યારે વાત થાય છે ત્યારે થોડો સમય આપને લઉં છું કે અત્યારે ભાષા ઉપર ગુજરાતી અખબારોમાં પણ કોણ ધ્યાન આપે છે? ખરેખર લખનારા કે વાંચનારા જે હોય ચલાવી લેવામાં માને છે. હું માત્ર વ્યાકરણની વાત નથી કરતો, હું એના કન્ટેન્ટની વાત કરું છું. જે લખાય છે, લખાણો વંચાય છે, એની વાત કરું છું. મને યાદ છે કે અમને શરૂઆતમાં એમ કહેવાતું કે જ્યારે કોઈને ડાપણ મોડું આવે ત્યારે અમે એમ લખતા કે વિધવા પછી ડાપણ આવે નકામું. આ શબ્દ વાપરતા. આજે મેં ઘણી જગ્યાએ જોઉં છું કે જે મૂળ શબ્દ હતા એવા જ શબ્દો વપરાય છે.
કોમવાદી તોફાનો થયા હોય તો ત્યારે અમને એમ કહેવાતું, મારા ગુરુ જયંતિભાઈ શુક્લ કહેતા કે આપણે એમ નથી લખવાનું કે આટલા મુસ્લિમ મર્યા કે આટલા હિન્દુ મર્યા, આટલા માણસો મર્યા, આટલા જાન ગયા. દેટ વોઝ અવર સ્કૂલ. અમે જે સ્કૂલમાં જે હતા એ સ્કૂલમાં આ રીતે મને શિક્ષણ મળતું હતું. અને આ પછી હું એક દાખલો આપું છું કે જ્યારે મુંબઈમાં તોફાનો થયા ત્યારે મધુ દંડવતે પ્રધાન હતા ફાઇનાન્સ દિલ્હીમાં. હું એમને મળ્યો ત્યારે એમણે એક વાત કરી કે અરે આ મને કાંઈ વાત તે મને લાગે છે કે થાય છે શું, કારણ કે જે કોઈ આવે એમ કહે છે આપણી ઇતકી મેલી ત્યાંથી ઇતકી મેલી, એના ત્યાંના આટલા મર્યા, આપણા આટલા મર્યા, આ બધું આપણાને તેના થવા લાગ્યું. પણ મેં તો એને જવાબદાર કોણ? એ કહેતા તો છાપામાં આમ આવે છે. મેં તો છાપામાં નથી આવતું, તમે બોલો છો નેતાઓ. એટલે નેતાઓ જ્યારે આવી શરૂઆત કરતા હોય ત્યારે એને કોઈ અંત આવતો નથી. અને જે ભાષાને ઉપર જે અસર પડે છે નેતાઓની, એને આપે લખ્યું છે એમ કે જાહેર સભાઓમાં, ભાષણોમાં ને પ્રવચનોમાં, ધાર્મિક બધી જગ્યાએ કેવી ભાષા ઉપર અસર પડે છે. જ્યારે 1967થી હું ઇલેક્શન બધી કવર કરતો આવ્યો છું ત્યારે મુંબઈમાં જ્યોર્જ ફર્નાન્ડીસ એસ.કે. પાટીલ સામે ઊભા હતા. અને કેવું સ્તર કેવું હતું પ્રોપેગેન્ડા કરવાનો, પ્રચાર કરવાનો, એનો હું દાખલો આપું છું. આપણે ઘણા સિનિયર છો, વરિષ્ઠ છો, આપણે ઘણાને ખ્યાલ હશે, પણ મેં આ નજરે જોઈને રિપોર્ટ કરેલું. એટલે ત્યારે પાટીલ તરફથી એવા પોસ્ટરો લાગેલા, ત્યારે પોસ્ટરો લાગતા હતા, મોટા હોર્ડિંગોને કટઆઉટ નહોતા કે અબ દિલ્હી દૂર હૈ, ફર્નાન્ડીસભાઈ દિલ્હી દૂર હૈ. એવું એક ફિલ્મનું જે હતું નામ એના ઉપરથી આવેલું. ત્યારે ફર્નાન્ડીસની ઓફિસમાં મેં વાત કરી હતી ખાલી કે એમ કહો અબ દિલ્હી દૂર નહીં હે, એટલે એમને બીજા દિવસે એવા પોસ્ટર લગાડ્યા અબ દિલ્હી દૂર નહીં. આ એક સ્ટાન્ડર્ડ હતું પ્રચાર કરવાનું. એ પછી પણ સતત જોવા જાઓ તો ઇમરજન્સી પછી એ પહેલાં પણ જ્યારે ઇન્દિરા ગાંધીની ઇલેક્શન થઈ ત્યારે એમણે એક સિમ્બોલ બદલેલું ગાય ઓર બછડા. તો જે ઓપોઝિશન જે પ્રચાર કરતા હોય ને જે પ્રહાર કરતા હોય એમના ઉપર, એ પણ એમ કે ગાય તો ઠીક હે લેકિન બછડા નહીં ચાહીએ. ત્યાં સુધી કોઈ ગાળાગાળી કે કોઈને કોઈ એવું કોઈ ભાષામાં હતું નહીં, ને અખબારોમાં પણ એવું આવતું નહીં. આ નેતાઓ જે બોલે છે એનો પડઘો સમાજમાં પડે છે. અને ત્યાંથી કેટલાય જો મોરારજીભાઈ મિટિંગમાં જતા ત્યારે કહેતા કે હું એક મિટિંગમાં ગયો અને ત્યાં આગળ એક ડોશીમાં આવ્યા કે મારી કમર બહુ દુખે છે, તો કે ઇન્દિરાબેનને કયો હાથ ફેરવે એટલે જે ભાવ વધારો થાય એ ઘટે છે દુખાવો. આવી રમૂજ પણ હતી. જયપ્રકાશ નારાયણ પણ જ્યારે એમની સાથે જતા ત્યારે એમ કહેતા કે ઓ ચમચ ક્યાં બોલતે હૈ, ચમચા, પોલિટિક્સમાં જો ચમચે બહુ લોકો हैं, એમ કરીને એમણે મહાભારતના, રામાયણના કેટલાક પ્રસંગો હતા. ત્યારે સમયના ભાવે બહુ કહેવા નથી માગતો, પણ મારું એટલું કહેવું છે કે એ સ્તર હતું. અને એ સમાજ ઉપર પણ અસર એની પડતી હતી. ગુજરાતી ભાષા હોય કે ગમે તે ભાષા હોય એના ઉપર પણ અસર હતી. જ્યારે અત્યારે આપણે જોઈએ, પક્ષાપક્ષીની વાત નથી, ખાલી આપણે ભાષાની વાત કરીએ, કેવા કેવા વિશેષણ વપરાયા છે. મોત કા સોદાગર હૈ, નીચ જાતિ કા હૈ, ત્યાંથી માંડીને બધી જગ્યાએ આવા ઘણા તમે જાણો છો એવા વિશેષણો વપરાયા છે. અને આ છે માત્ર અહીંયા નથી, અમેરિકાની ઇલેક્શનમાં બાઇડન અને ટ્રમ્પ માટે પણ એકબીજા સાથે આવા ભાષણો, આવા વિશેષણો વાપરે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્યારે નેતાઓ જ્યારે સમાજમાં જે ભાષા વાપરતા હોય એ ભાષાનો પડઘો જે પત્રકાર હોય કે જે હોય એના ભાષા ઉપર પડે જ છે. અને જો પત્રકાર ન હોય, ન લખો તમે છાપામાં, આપણે સંયમ રાખો અખબારમાં, પ્રિન્ટ મીડિયામાં, તો પછી સીધા ડાયરેક્ટ આવે છે તમને જ્યાં જોઈએ ત્યાં આગળ. સાંભળો તમે મોબાઈલ ઉપર જુઓ. અને સૌથી વધુ જો માસ મીડિયામાં સૌથી વધારે જો નુકસાન થયું હોય આટલા વર્ષોમાં તે સો કોલ્ડ સોશિયલ મીડિયા, વિચ ઇઝ આઈ રિયલી બિલીવ ઇટ ઇઝ એન્ટી સોશિયલ મીડિયા. જો સૌથી વધારેમાં વધારે નુકસાન, હું ભાષાની વાત નથી કરતો માત્ર, પણ સમાજની વાત કરું છું. બધાને જો સૌથી વધારે નુકસાન થયું તો આ સોશિયલ કહેવાતા મીડિયા તરફથી થયું. અને એના ઉપર કોઈ અંકુશ આજે છે નહીં, નિરંકુશ છે ટોટલી. તો આ પરિસ્થિતિમાં આપણે ભાષાની જે વાત કરીએ, હવે ધર્મસભાઓની હું વાત નથી કરવા માગતો અત્યારે, પણ ધર્મસભાઓમાં પણ જે સંમોહનની તમે વાત કરી, લોકોને આકર્ષવા માટે તમે જે શબ્દો વાપરો છો, જે તમે પ્રાસંગિક પ્રવચનો કરીને પ્રસંગો વર્ણવો છો, એ જોવા જાઓ તો એની અસર ભાષા ઉપર નહીં પણ સમાજ ઉપર પડે છે. એટલે ભાષા છે એ માધ્યમ છે, સમાજની એક વાચા છે. અને એ વાચા જો તમે અભડાવી નાખો
તો એની અસર સમાજના સંસ્કાર ઉપર, સંસ્કૃતિ ઉપર પડ્યા વિના રહે નહીં. આ તો એક મને લાગે છે અત્યારની પરિસ્થિતિ જોતાં એનું જ ખાલી બહુ ટૂંકમાં આપણે સંક્ષેપમાં કહ્યું છે. આના ઉપર ઘણી મોટી લાંબી ચર્ચા થઈ શકે એમ છે. અમારા વર્તુળોમાં પ્રેસ કાઉન્સિલમાં પણ હું હતો ત્યારે ત્યાં પણ બધી ફરિયાદો આવતી હતી કે આ છાપાએ, મોટા છાપાઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે આવે ફરિયાદ કે એ લોકોએ આ બીભત્સ લખ્યું છે કે આ છે. બીજે દિવસે માત્ર એક કોર્નરમાં ખુલાસો આવી જાય, ક્લેરિફિકેશન. જ્યારે એક જમાનો એવો હતો કે તમારે જે સ્થળે રિપોર્ટ લખ્યો હોય એ સ્થળે તમારે એની દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. એક પ્રામાણિકતા, જો ક્રેડિબિલિટી હોય જો માધ્યમોની, તો એ હોવું જોઈએ. હવે આ નિયમ જે લાગુ પડે છે માત્ર પ્રિન્ટ મીડિયાને. ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, એના ઉપર કોઈ આવા અંકુશ નથી કે તમે બદનક્ષી કરી હોય કે કાંઈ પણ કર્યું હોય એનો ખુલાસો કરવાની જરૂર નથી. તમે સાંભળ્યું તો સ્વીકારી લીધું તો તમારા નસીબ. બાકી એના ઉપર કોઈ અંકુશ નથી. એટલે બેફામ આમાં ભાષાનો ભોગ સૌથી પહેલાં લેવાય છે. જ્યાં હોય ત્યાં ભાષા, અને ભાષા સાથે વિચારો આવે છે. વિચારો સાથે સમાજને એક સંદેશ આવે છે, અને એ સંદેશને જોવા જાઓ તો એમાં પછી બાકી કાંઈ કેવો સંદેશ મળે છે આપ બધા જાણતા હશો, જોતા હશો. એટલે આ વિશે જો વધારે કોઈને વાત કરવી હોય ને પૂછવું હોય તો હું જવાબ આપીશ. બાકી મને લાગે છે કે અત્યારે આટલું પૂરતું હોવું જોઈએ. બરાબર, થેન્ક યુ. ખૂબ આભાર કુંદનભાઈ. કુંદનભાઈએ એક ભૂમિકા આપણી સામે મૂકી છે, અને એ ભૂમિકાને આધારે હવે આગળ થોડીક વાત આશીષભાઈ કરશે, અને આશીષભાઈની વાત, ત્યારબાદ વસંતભાઈની વાત, અને ત્યારબાદ ચિરંતનાબેન થોડીક વાત કરશે. અને ત્રણેય મિત્રો થોડાક સવાલો મૂકશે. એ સવાલોનો અંતમાં કુંદનભાઈ ફરીથી જવાબ આપવાનો પ્રયત્ન કરશે. મૂળ આખી વાત એ છે કે જે ભાષાની ત્રણ શક્તિઓ આપણે સિલેબસમાં ભણતા હોઈએ છીએ, અભિધા, લક્ષણા અને વ્યંજના, અત્યારે આપણે બધા અભિધામય થઈ ગયા છે. અભિધા પ્રત્યેનું એક જે સંમોહન છે, અને બીજી તરફ વિચાર પર જે અસર થઈ રહી છે. બહુ સરસ રીતે આ વાતને આગળ હવે આશીષભાઈ લઈ જશે. આશીષભાઈ ભિંડે એ જન્મભૂમિ ગ્રુપ સાથે જોડાયેલા છે, ખૂબ સિનિયર મોસ્ટ પત્રકાર છે, સરસ અનુવાદો કરે છે, અને આશીષભાઈથી પણ આપણે પરિચિત છીએ જ સૌ. તો હું આશીષભાઈને વિનંતી કરીશ કે આ વાતને આગળ લઈ જઈએ. મારી પરિસ્થિતિ એવી થઈ છે કે સચિન તેંડુલકર બેટિંગ કરી જાય પછી હવે તમે ગમે એટલો સારો પ્લેયર આવે પછી એને કાંઈ હોય નહીં. પણ એટલું સારું છે કે પીચ એક તો ઇઝી થઈ ગઈ હોય અને લોકો જૂની ઇફેક્ટમાં હોય, એટલે તમે જે ફટકાબાજી કરશો એ ચાલી જશે. આપણે એમ કહીએ કે ફિલ્મો છે એ સમાજનો આયનો છે. હવે એ ફિલ્મો માટે જેટલું સાચું છે એટલું કદાચ સમૂહ માધ્યમો માટે પણ સાચું છે. હવે અહીંયા આર્ગ્યુમેન્ટ એ થઈ શકે કે સમાજમાં જે થાય છે એ પ્રસાર માધ્યમોમાં આવે છે કે પ્રસાર માધ્યમોમાં જે થઈ રહ્યું છે એની અસર સમાજ પર થાય છે. કુંદનભાઈએ બહુ સરસ વાત કરી કે સમાજને દોષ આપવો બહુ ઇઝી છે, કેમ કે એમ કહી શકીએ કે અહીંયા બધું જ બગડ્યું છે જ્યારે, તો એની અસર થવાની જ માધ્યમો પર. પણ એ છટકી જવાની વાત થઈ કે ભાઈ સમાજનો વાંક છે, એ બહુ ઇઝી છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે. અને એવું પણ આપણે કહીએ કે જે બોલાય એવું લખાય છે, અને જે લખાય એવું બોલાય છે. હવે અગેન વાત એ જ છે કે ખોટું શરૂઆત ક્યાંથી થઈ. વીજાણુ માધ્યમો અને સોશિયલ મીડિયા, આ બે વસ્તુ એવી છે કે એમાં અત્યારે મરકટના હાથમાં તલવાર આવી ગઈ છે કે દરેક જણ પોતે આજે કંઈ પણ ઘટના થઈ તો માણસ મોબાઈલ કાઢીને તરત એનો વિડીયો બનાવશે અને એ પોતાની રીતે એ પુટઅપ કરશે. એને ખબર નથી કે આ ક્યાં જઈ રહ્યું છે અને કેવી રીતે એને પરસીવ કરવામાં આવશે. આપણે ઘણી વાર સોશિયલ મીડિયા પર આપણે વોટ્સઅપ પર ફોરવર્ડ આવે જોયા કાર્યવ્યા વિના આપણે પણ પોતાનું આમ જાણે એક પવિત્ર ફરજ બજાવતો એમ ફોરવર્ડ કરી દઈએ છીએ. તો એ વસ્તુ છે કે પત્રકારત્વ પર બધી જ જવાબદારી છે કે એણે ફેક્ટ ચેક કરવાનું, ક્રોસ ચેક કરવાનું, સોર્સ જોવાનો, એનો કોઈનો કોટ લેવાનો કે કોઈ એક્સપર્ટને પૂછીને એનાથી આગળ વધવાનું, જ્યારે આપણે બહુ ઇઝીલી એક ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ. હવે આ જવાબદારી દરેકની છે સમાજ તરીકે. હવે આની અસર, કેમ કે એમાં ઘણીવાર એવું છે કે એ વિડીયો અનએડિટેડ કે ગમે એવા હોય છે, એમાં ભાષા ગમે એ હોય છે. હવે એ જ્યારે હું એક મોકલી દેતો હું મારી પવિત્ર ફરજ સમજીને કે મને આવ્યું ને સૌથી પહેલાં, એ ટીવીવાળા જેમ છે કે ભાઈ એક્સક્લુઝિવ, વી આર ફર્સ્ટ, એ રીતે આપણે બધા અજાણતા જ આ વસ્તુ કરતા હોઈએ છીએ કે હા આવ્યું એવું મોકલી દીધું, આગે સે આયા પીછે લૌટા દિયા. તો આ જવાબદારી મીડિયા પર નાખવાની કે ખાલી એ માધ્યમ ખોટું છે સોશિયલ મીડિયા, એ થોડુંક મને લાગે છે કે અયોગ્ય છે. કેમ કે એ ક્યાંક ત્યાં મોડરેટર બનવાની જવાબદારી મારી પાસે છે.
આઈ કેન હેવ દેટ રિસ્ટ્રેન મારે રાખીને હું ન આગળ મોકલું, તો કદાચ એ ચેન ત્યાં અટકશે. એ એક જવાબદારી મને લાગે છે કે અત્યારે થોડીક મિસિંગ છે. અને બીજું છે કે સોશિયલ મીડિયા પર જે ઇન્ફ્લુએન્સર્સ છે અત્યારે, દે આર લાઈક પત્રકારો કરતાં એ લોકોની વેલ્યુ વધારે છે આજની તારીખ. અને અટેન્શન સ્પેન છે એ કેટલો છે? 30 સેકન્ડથી 1 મિનિટ જેટલો. એટલે બધા તમે લોકો ફેસબુક વાપરતા હશો તો એ આપણે જોઈએ કે એમાં કેટલા મિનિટનો વિડીયો છે, એ કેટલી સેકન્ડનો વિડીયો છે, એ જોયા પછી નક્કી કરીએ કે આગળ વધવું કે નહીં. તો ઓછા શબ્દોમાં ઘણું બધું કે ઓછા સમયમાં ઘણું બધું કહી જવાની એક મંચ આ મળે છે આપણને, પણ એનો ઉપયોગ એ રીતે થઈ નથી રહ્યો. અને આ બધા જે ઇન્ફ્લુએન્સર્સ છે અથવા તો જે યુટ્યુબર્સ છે એ પોતાનામાં એક મીડિયા હાઉસ બની ગયા છે અત્યારે, કે ભાઈ છાપામાં તમે જાઓ ને કંઈ ન્યૂઝ આપો તો તંત્રીને કે પત્રકારને લાગે કે હા બરાબર છે તો એ આપશે. પણ આ લોકો તો એક મોટા મીડિયા હાઉસની જેમ ઊભા રહી ગયા છે કે દે આર ધેમસેલ્વ્સ એક એવી ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઊભા છે આજે. અને અગેન કોઈ જવાબદારી એ લોકોને કોઈ જવાબદારી નથી. જે આપવું હોય એ આપે છે, અનએડિટેડ, અનસેન્સર્ડ અને ઘણીવાર બિલો ધ બેલ્ટ હોય છે. તો અગેન રિસ્પોન્સિબિલિટી ક્યાં, કોની? રાજકારણનું પણ એવું જ છે. સાહેબે બહુ ડિટેલમાં કીધું કે કઈ રીતે પ્રહારો અત્યારે થાય છે અને કેવી શિષ્ટ ભાષામાં પહેલાં વાત થતી. અત્યારે ખાલી એવું જ છે કે ભાઈ સામેનાની ભૂલો શું છે એ ગણાવો, બિલો ધ બેલ્ટ પ્રહાર કરો અને બસ મારી લીટી મોટી છે એ દેખાડો. અને તમે જેટલો વધારે ઊંચા અવાજે કહી શકો, અગેન એમાં પણ ભાષાનો ભોગ તો લેવાય છે. અને હું તો એટલી હદે કહીશ કે આધ્યાત્મિક નેતાઓ પણ આજકાલ ઇન્ફ્લુએન્સર જ બની ગયા છે. એ લોકો પણ એ પ્રભાવ પાડવા માટે જ બેઠા છે. પ્રભાવ પાડીને કઈ રીતે મારા ફોલોવર્સની સંખ્યા વધારું, એમાં ઘણીવાર એવું થતું હોય છે કે વ્યાસપીઠની ગરિમા પણ જેને કહેવાય કે એ લોપાઈ જતી હોય છે. કેમ કે ત્યાં હું બેસીને કોઈ સંપ્રદાય વિશે ખરાબ બોલું, કોઈ બીજા વ્યક્તિગત હું ટિપ્પણી કરું, તો એ મંચ નથી, વ્યાસપીઠ છે. અને એ વ્યાસપીઠનું ગરિમા રહેતી નથી. અગેન ભાષાની તો ગરિમાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે સંવેદન વિના માત્ર સંગઠન માટે સંમોહન તરીકે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે આજે, એમ કહી શકાય. મારો પ્રશ્ન એ છે કે અત્યારે માધ્યમો યુવા પેઢીને આકર્ષવા, પ્રિન્ટ મીડિયા કે બધા જ ભાષાની દાળમાં દામોદર પાણી કરી રહ્યા છે. ત્યારે યુવા પેઢીને આકર્ષવાના નામે માધ્યમો સાથે સંકળાયેલા લોકોની કચાશ ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે ખરો? એ પ્રશ્ન છે એક. અને જેમ અત્યારે ભાષાનું જે ભાષા છે એ બોલચાલની ભાષા કરતાં બોલાચાલીની ભાષા થઈ રહી છે, એ એવું શા માટે? એ પ્રશ્ન આપણે કુંદનભાઈ પાસે આ બે પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખીએ. થેન્ક યુ. આશીષભાઈએ બે બહુ સરસ પ્રશ્નો કુંદનભાઈ સમક્ષ મૂક્યા છે અને આ જ દોરને હવે આગળ વસંતભાઈ લઈ જશે. વસંતભાઈ એ ઓલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે, બહુ સરસ કવિ છે અને હમણાં જ એમનો એક કવિતા સંગ્રહ, બીજો કવિતા સંગ્રહ પ્રગટ થયો છે, મેહુડે ઝરતી રાત. તો એ બહાર છે, આપ એ પણ જોઈ શકો છો. તો કવિ અને સ્ટેશન જેમને રેડિયો સાથે કામ કર્યું છે, કેટલી બધી ભાષાઓ જુદી જુદી જાણી છે, એ વાત કરશે વસંતભાઈ કે આ વિશ્વ સંધાન, સાંસ્કૃતિક સંધાન અને પરંપરાગત સંધાન, આજે 3 સંધાનો દ્વારા ભાષા જે બદલાય છે, કેવી વળોટાય છે, કેવી તૂટે છે અને કેવી વિખરાય છે અને કેવી જોડાય છે, એની થોડીક વાત તમે કરો. આશીષભાઈએ કહ્યું છે કે થોડીક ઓવરો રમજો. તો એ થોડીક ઓવરો માત્ર દડા અને બેટ વડે રમાતી મારા મનમાં એક જુદી રમત છે. અને એ રમત છે ભાષાની. મેં તો માધ્યમમાં 35 વર્ષ કામ કર્યું છે. કાર્યક્રમોનું નિર્માણ કરતી વખતે મને હંમેશા એવું લાગ્યું છે કે આ માધ્યમને હજુ હું પારખી શકતો નથી. એ દરેક વખતે નવી ચેલેન્જ ફેંકે છે, પણ એ ચેલેન્જ જ્યારે ભાષાની આવે છે ત્યારે કેવી રીતે એમાં કામ કરવાનું થયું
એની ટૂંકી વાત કરી અને મારે જે પ્રશ્ન છે મનમાં કુંદનભાઈને પૂછવાનો એ સીધો રજૂ કરીશ. એક કાર્યક્રમ નિર્માતા અમારા સિનિયર બહુ જ મોટા પ્રોડ્યુસર હતા અને વાર્તાલાપ એટલે કે 10થી 12 મિનિટની ટોક હોય, વક્તાએ એકલાએ જ બોલવાનું હોય, વિષય આપેલો હોય. એનું પ્રોડક્શન 12 મિનિટનું પ્રોડક્શન કરવામાં એ લગભગ 2 થી 2.5 કલાક લેતા. વક્તાએ ક્યાં પોઝ લેવાનો છે, સ્ક્રિપ્ટમાં ક્યાં પૂર્ણવિરામ છે, બીજા કયા ચિહ્નોનો ઉપયોગ થયો છે, એનો બોલીને શ્રોતાને પ્રતીતિ કરાવવાની છે કે આ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હશે, આ વાક્યના અંતે આશ્ચર્ય ચિહ્ન હશે, અને ભાષાનો લય કયો છે એ લય પ્રમાણે વાક્યો બોલવાના છે. આપણે કહીએ છીએ ને કે માત્ર કવિતામાં જ લય હોય છે એવું ને, ગદ્યનો પણ લય છે. એ લયાન્વિત ગદ્ય છે, એ બોલવાની જે તરાહ છે. આપણે જોઈએ છીએ, વચ્ચે આ વાત હું વણી લઉં છું કે આપણા નેતાઓ છે એ દર ત્રીજા શબ્દે એક શબ્દ ઉપર હમને આટલું મોટું આમ ખબર નહીં શું થવાનું હશે એટલો મોટો સ્ટ્રેસ આપે છે. એ સ્ટ્રેસ ભાષા ઉપરનો છે, સમાજ ઉપરનો છે કે એમની માનસિકતા ઉપરનો છે? સુજ્ઞજણો બરાબર એને પારખી લે છે. પણ ગદ્યનો લય, ઉચ્ચારની ભાષા, અમે તો અમારે ત્યાં આવતા નવા વિદ્યાર્થીઓને જ્યારે શીખવતા હોઈએ ત્યારે એ કહીએ કે લખો છો એવું બોલાતું નથી, એટલે બોલવામાં એવું ન ચાલે. એનું એક નાનકડું ઉદાહરણ આપીએ કે એક રેસિપીનો કાર્યક્રમ ચાલતો હોય તો આપણે કહીએ કે આ વસ્તુ બનાવવા માટે તમારે ઘઉંનો લોટ, ખાંડ, ઘી, એલચી, કાજુ, બદામ આટલી વસ્તુ લેવાની છે. પછી તરત એવું આવે કે હવે ઉપર જણાવેલી વસ્તુઓને આપણે એક બાજુ ઉપર રાખી દઈશું, એવું રેડિયોમાં ન ચાલે. એ ક્યાં ઉપર, મારો વાચક ઉપર જણાવેલું ક્યાં જોવા જાય? અથવા તો આ બધું કહી ગયા પછી, અથવા તો આ કર્યા પછી એમ કે હવે આને આપણે પાકને બચાવવા માટે નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ. તો સાંભળનાર ક્યાં જોવા જાય? નીચે. એ સ્ક્રિપ્ટમાં હોઈ શકે, પણ અમારે એને સુધારવું પડે કે હવે આપણે આ પાકને બચાવવા માટે કેટલાક ઉપાયો જોઈએ. તો આ સમયમાં દવાનો છંટકાવ કરવો, આ સમયમાં ખાતર ન આપવું, આ સમયમાં પાણી ઓછું આપવું, વગેરે વગેરે. તો આ રીતે એક ઉચ્ચારની ભાષા છે એ જુદી રીતે વ્યક્ત થતી હોય છે. પણ હવે આપણે જ્યારે સમૂહ માધ્યમોની વાત કરીએ છીએ, અને મારે પત્રકારત્વ ભણતા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું અવારનવાર બને છે, તો હું એમને કહેતો હોઉં છું કે તમે એક નવી, સાહેબની એક પંક્તિ છે સિતાંશુ સરની કવિતામાં કે મહેલ ભરીને મારા પડ્યા રમકડા, બને તો એ ઈશ્વર કોઈ નવી રમત થઈ જડો. તો એક નવી રમત શોધવાની છે. આ શબ્દો આપણી પાસે છે, આ ભાષા આપણી પાસે છે, અભિનવતા ક્યાં છે? એ તમારી પોતીકી સર્જકતા છે. એ કોમ્બિનેશન, પરમ્યુટેશન કરીને તમારે એક નવી ભાત પાડવાની છે. બહુ સાદો દાખલો હું કહેતો હોઉં છું કે અવસાન, મોત, મૃત્યુ, કરપીણ હત્યા, આ બધા શબ્દો હવે અર્થ વગરના ચવાઈ ગયેલા છે. કોઈક રિપોર્ટિંગ વખતે ક્યારેક મેં એવું પણ વાંચેલું, ખેર જવા દો, એ શબ્દ બોલવો નથી, પણ મને થાય કે જે ભણે છે
એને આપણે વ્યાપન પ્રકલ્પની જે મૂળ હેતુ છે, એના જે મૂળિયા છે, એને લીલાછમ રાખવા હશે તો આપણે ત્યાંથી શરૂઆત કરવી પડશે. છેલ્લે એક મિટિંગમાં મેં કહેલું, કુલપતિ પણ હાજર હતા, કે આ જર્નાલિઝમ ભણતા વિદ્યાર્થીઓના સિલેબસમાં એક ગુજરાતીનું પેપર પણ તમે રાખો, ભાષા શીખવાડો. પ્રવેશ માટે તો એક કોઈ સાયન્સ ભણેલો આવે છે, કોઈ કોમર્સ ભણેલો આવે છે, કોઈ બીજી વિદ્યાશાખામાંથી આવે છે, 2 વર્ષ જર્નાલિઝમનું ભણીને પત્રકાર થઈ જાય છે અને પછી તરત જ આકર્ષાઈ જાય છે ગ્લેમરમાં. અને હવે તો એટલી બધી ચેનલો છે, ફટાફટ કશેક કામે લાગી જાય છે, ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાય છે, હાથમાં માઇક છે, સામે કેમેરામેન ઊભો છે અને શું રિપોર્ટિંગ કરે છે એની ભાષા જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે છે કે નથી એની પાસે ગુજરાતીનું કોઈ જ જ્ઞાન. સહજ છે, બાળક છે, કોમર્સ ભણીને આવ્યો છે, તો અહીંથી ક્યાંક શરૂઆત એ રીતે કરવી પડશે. કારણ કે એમની પાસે શબ્દ નથી, શબ્દ ભંડોળ નથી, કોઈ વોકેબ્યુલરી નથી. અહીંયા ઊભા રહીને આ તળાવનું વર્ણન કરવા માટે એની પાસે 50 શબ્દો પણ નથી. એટલે એકની એક વાત એ આમ ચ્યુઇંગમની જેમ ચાવ્યા કરે છે, લાંબુ લાંબુ ખેંચ્યા કરે છે અને અંદરથી કોઈ રસ નીકળતો નથી. તો આ જે ભાષા ઉપર હવે મીડિયાની, એટલે કે ખાસ કરીને હું તો ઓડિયો મીડિયાની વાત કરું છું. એક સમયે આકાશવાણી એક આમ ઇજારાશાહી ભોગવતું હતું અને એની પ્રમાણભૂતતા પણ એટલી જ પાકી હતી. બહુ જ ગામડાનો માણસ આમ પૂછે કેટલા વાગ્યા, આપણે કહીએ 10, તો તરત પૂછે રેડિયો ટાઈમે છે. એટલી ઓથેન્ટિસિટી હતી ગ્રામ્ય પ્રદેશે ને બધે. તો એમાં વ્યક્ત થતી ભાષા પણ એટલી જ ઓથેન્ટિક હતી. આજે બીજી ચેનલોનો પણ વ્યાપ વધ્યો છે ઓડિયોમાં, અને એમાં જે રીતે ભાષા ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. હમણાં ભાઈ કહ્યું એમ કે બિઝનેસ હોઈ શકે, બિઝનેસ ખેંચવા માટે, પણ અંતે તો ભોગ આપણી ભાષા બને છે. અને હું તો કુંદનભાઈને પૂછું કે નવા આવતા પત્રકારો માટે ગુજરાતી ભાષા શીખવાની અને ભણાવવાની જવાબદારી ખરી કે નહીં, અને હોય તો એમાં આપણે શું ચિંતન કરી શકીએ? ધન્યવાદ. કુંદનભાઈને મારે એક પેપર અને પેન આપવા જોઈએ ને સવાલ લખવા માટે. અને હવે આપણા ત્રીજા જે વક્તા છે ચિરંતનાબેન ભટ્ટ. ચિરંતનાબેનને એક તરફ ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતી ચંદ્રનો પણ પરિચય છે અને બીજી તરફ ક્યાં બોલતી તું એ ભાષાનો પણ પરિચય છે. નગરના વ્યક્તિ છે, જાણે છે કે ભાષા સામાન્ય રીતે આપ જાણો છો કે બાળક સાંભળીને ભાષા શીખે છે. એમ ઘણા બધા ગુજરાતીઓ એફએમની ભાષાઓ સાંભળીને કે મીડિયાની ભાષા સાંભળીને ભાષા શીખતા હોય છે અને એમની ભાષા પર સૌથી મોટી અસર થતી હોય છે. તો ચિરંતનાબેન ગુજરાતી મિડ ડે સાથે જોડાયેલા છે, એ ઉપરાંત ઘણા બધા અનુવાદો કરે છે અને એમને નગરની ભાષા અને સાહિત્યની ભાષા બંનેનો પરિચય છે. ખૂબ નિરંતર અનેક લોકોને મળે છે. તો એ પોતાની ભાષા વિશે શું કહેવા માગે છે અને ગુજરાતી ભાષાનું અત્યારે જે બદલાયેલું સ્વરૂપ છે એના વિશે તમારા થોડાક વિચારો અને કુંદનભાઈ માટેના પ્રશ્નો મૂકો. આવો. મેં 10 વર્ષ છાપામાં પણ કામ કર્યું છે. મેં મારા પપ્પાને છાપામાં લખતા જોયા છે. એમને વાંચ્યા નથી, કારણ કે છાપા સિરિયસલી વાંચવા જોઈએ એવું મને ખબર પડી ત્યાં સુધીમાં એમણે પત્રકારત્વમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. મારો એક 5મા ધોરણનો ફોટો છે જેમાં હું સમકાલીન વાંચું છું. સમકાલીનનું એક હેડિંગ મને આજે પણ યાદ છે. શંકર દયાળ શર્મા આપણા રાષ્ટ્રપતિ પડી ગયા હતા અને પહેલાં પાને હેડિંગ હતું રાષ્ટ્રપતિ બપ્પા. અને એટલે એક ફોટો કેપ્શનની પહેલાં જ એક બોલ્ડમાં હોય એ આઈ રિમેમ્બર ઇટ સો વિવિડલી. પછી મેં લખવાનું શરૂ કર્યું. હવે એક સતત હું ક્યાંય પણ કોઈની પણ સાથે વાત કરું એટલે મીડિયાને મેણા મારવા માટે તો આપણે તો સાંભળવા જ બેઠા છે, એટલે બોલવા દેવાના લોકોને. સોશિયલ મીડિયાની ભાષામાં ટ્રોલર્સ. એવું છે કે ગુજરાતી ઘરોમાં હવે વંચાતું નથી.
એટલે છોકરાઓને નથી ખબર પડતી, છોકરાઓને અનુસ્વાર સાથે, સર મેં સુધાર્યું, તો એ લોકોને નથી સમજ પડતી કે આ ભાષા શીખવી જોઈએ. જે ઘરોમાં જ ગુજરાતી નથી એ ઘરના છોકરાઓ માસકોમ ભણે અને પછી જર્નલિઝમમાં આવે તો હું એવી ફરિયાદ કેવી રીતે કરું કે તને ધુવાધાર અફલાતુન વચ્ચેનો ડિફરન્સ નથી ખબર? ઇટ્સ નોટ માય પ્રોબ્લેમ. પણ એક તંત્રી તરીકે એ મારી ફરજ છે. હું હવે વેબસાઇટ સંભાળું છું. જ્યારે હું વેબસાઇટમાં જોડાઈ, મિડ ડેની વેબસાઇટ સંભાળું છું, ત્યારે મને એવું હતું કે જે લોંગ પીસીસની એક ટ્રેડિશન છે હિન્દી અને અંગ્રેજી જર્નલિઝમમાં, એ ગુજરાતી પત્રકારત્વમાં લાવવી જોઈએ. પણ મને એ ફોર્મેટ, એ માળખું સમજી શકે એવા લોકો જો લખવાવાળા મળે જ નહીં, એ ટાર્ગેટ ઓડિયન્સ જ નથી મારું, તો એ લખીને હું શું કરું? ડિજિટલ જર્નલિઝમ વિશે હું વાત કરીશ, કારણ કે પ્રિન્ટ મીડિયા વિશે તો આમણે કહ્યું જ, 3 મહાનુભાવોએ વાત કરી, મારા સિનિયર્સ છે. ડિજિટલ જર્નલિઝમનો પ્રોબ્લેમ શું છે કે સતત તમારે ગૂગલ એનાલિટિક્સ પર જોવું પડે કે શું ચાલે છે, શું ટ્રેન્ડ કરે છે. હું એક પોલિટિકલ પીસ લખીશ તો એ નહીં ટ્રેન્ડ થાય. તારક મહેતામાં જેઠાલાલે આજે ભરત ભરેલું શર્ટ ના પહેર્યું એવા સમાચાર ટ્રેન્ડ થશે તો મારે છૂટકો જ નથી એ લખવા સિવાય. પણ ત્યારે મારી એ ફરજ છે કે મારી ટીમમાં જે લોકો કામ કરે છે, કે મારી સાથે જે લોકો કામ કરે છે, એ લોકોને હું શીખવાડું કે ચોખ્ખી ગાયનું ઘી ન હોય, ગાયનું ચોખ્ખું ઘી હોય, ગાયના દૂધનું ચોખ્ખું ઘી હોય. ગરમ અંજીર દૂધમાં ન નખાય, ગરમ દૂધમાં અંજીર નખાય. આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ કદાચ આટલેથી શરૂઆત કરશું ને તો લોકોને થોડોક ભાષા પ્રેમ જાગશે. એક ઉદાહરણ આપું. કંઈક થોડા વખત પહેલાં કંઈક એવું હતું કે અમે બહુ જ ન્યૂઝી ડે હતો ને બહુ જ બીજી એક ખાસ વાત હું આ એક્ઝામ્પલ આપું એ પહેલાં. છાપામાં કેવું હોય કે તમે દિવસની 4 સ્ટોરી કરી, તમે ઓફિસ ગયા, તમે લખી, કોઈક એક દિવસની હોય, કોઈ ડેટેડ હોય, કોઈ ન્યૂઝ ફીચર હોય, તમારી પાસે સમય હોય એની સાથે રમવાનો. મને એક પત્રકાર તરીકે ખબર છે કે હું ન્યૂઝ ફીચર લખું તો મારી ભાષા શું હોવી જોઈએ, હું અત્તર વિશે લખું તો મારી ભાષા શું હોવી જોઈએ, હું વેપન્સ વિશે લખું તો મારી ભાષા શું હોવી જોઈએ, એ મને આવડે છે. કારણ કે મેં મહેનત કરી છે, કારણ કે મને ગળથુથીમાં ભાષા મળી છે. આજે અહીંયા બેઠેલા લોકો એવી ફરિયાદ કરે કે મારા પૌત્રને ગુજરાતી નથી આવડતું, પણ તમારા દીકરા એને ટેવ પાડી, એણે એની સામે કેટલી વાર ગુજરાતી ચોપડી ઉપાડીને વાંચી. એટલે એ આઈ થિંક એ ઘરમાંથી જ આવે, ભાષા માટેનો પ્રેમ. એટલે વેબસાઇટનો એક મોટો પ્રોબ્લેમ જે હોય છે, જે બહુ વેબસાઇટની ભાષા તો આવી જ હોય છે, પણ વેબસાઇટ વાંચનારા લોકો આ રીતે વાંચે છે વેબસાઇટ. દે ડોન્ટ કેર અબાઉટ સેમિકોલન્સ ઇન કોમા એન્ડ ફૂલ સ્ટોપ્સ. દે ડોન્ટ, એન્ડ ઇટ્સ અ રિયાલિટી. એની પાછળ મેં બહુ જ લોહી ઉકાળા કરે છે ને પછી મને સમજાયું કે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. કારણ કે લોકો એ જ વાંચે છે જે એમને વાંચવું છે. જે જનરેશન ફોનમાં, વેબસાઇટમાં સમાચાર વાંચે છે, આજે એવા ન્યૂઝ મીડિયા ચાલે છે જેમાં 30 સેકન્ડના વિડીયોથી વધારે કંઈ હોતું જ નથી, અથવા તો માત્ર 100 શબ્દોમાં પૂરા સમાચાર હોય છે. તો ત્યારે મારી ફરજ એ બને છે કે સાચો સંદેશ જાય એવા શબ્દો વાપરીને તમે 100 શબ્દોમાં આ સમાચાર લખી શકો છો કે નહીં, એ તમને શીખો પહેલાં. હવે મારે સરસ કવિતાની પંક્તિ લખવી છે હેડિંગમાં, પણ મારી પાસે 80 શબ્દોનું જ 80 કેરેક્ટર્સ, 80 શબ્દો પણ નહીં, 80 શબ્દોની લિમિટ, 80 કેરેક્ટરની લિમિટ છે, તો હું શું કરું? આઈ કાન્ટ હેલ્પ ઇટ. જે ઉદાહરણ હું વાત કરતી હતી એ દિવસે બહુ ન્યૂઝી હતો દિવસને, ખૂબ બધું અમે કંઈક બધું, અને વેબસાઇટમાં છે ને ચર્નિંગ બહુ જ ફાસ્ટ હોય, દર 30 મિનિટે લીડ સ્ટોરી બદલાવવી જોઈએ. એટલે જ્યારે બહુ જ બધા આપણે વાત કરીએ છીએ કે બહુ બધા મીડિયા હાઉસીસ છે ને ખૂબ ઓપ્શન્સ છે, આ બધા કોર્પોરેટ હાઉસીસ છે, એ બધા જ બિઝનેસ કરે છે, તમારી પાસે રિસોર્સિસ નથી હોતા. મિડ ડેની વેબસાઇટ હું 6 જણથી ચલાવું છું, અને એ જ જ્યારે એક TV9 જેવું મીડિયા હાઉસ હોય ત્યાં એક ડેસ્ક પર 22 જણા હોય છે. આઈ હેવ ટુ ફાઇટ વિથ ધેમ વિથ 6 પીપલ, જેમને હું બેસીને ચલો હવે આપણી ભાષા શીખીએ એવો સમય જ નથી મારી પાસે. કારણ કે અઠવાડિયા પછી મારી CEO કહેશે કે નંબર્સ નહીં હોય, ક્યાં હોવા, કારણ કે એને તો ગુજરાતી આવડતું નથી. એટલે મારી ફરજ એ કે તમે કવિતા નહીં કરો તો ચાલશે, પણ સાચું લખો એટલીસ્ટ. જે એક્ઝામ્પલ હું આપતી હતી પેલા ન્યૂઝી ડે, કંઈક અમને ઘણીવાર આજકાલ છે ને ઇન્ફોટેનમેન્ટ બહુ ચાલે છે, ઓફબીટ ન્યૂઝ ને એવું બધું. તો યુએસમાં કોઈ પ્લેનમાં કોઈ ભાઈને પેટમાં તકલીફ થઈ, ઝાડા છૂટી પડ્યા, અને પ્લેન વોઝ સ્ટિંકિંગ લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર.
એટલે એણે ફ્લાઇટ પાછી વળવી પડી અડધેથી. આ સમાચાર હતા. એટલે પેલા મારા જુનિયરે હેડિંગ કર્યું કે મુસાફરને ઝાડા થતાં ફ્લાઇટ પાછી વાળવી પડી. એટલે મેં કીધું તું 5મા ધોરણમાં છે, આ વેબસાઇટ છે, ક્લિક બેટ હેડિંગ કર. મેં હું તને કરી બતાડું છું. મેં હેડિંગ કર્યું કે મુસાફરને થયા ઝાડા, પ્લેન ગંધાયું અને પછી સૌથી વધારે ટ્રેક્શન આવ્યું એ સ્ટોરી પર. હું નોકરી કરું છું, મારે પણ બિલ ભરવાના છે, મારે મારા સીઈઓને પીપીટીમાં દર અઠવાડિયે બતાડવાનું છે કે કેટલા આંકડા હું અચીવ કરી શકી અને ન થયા તો કેમ ન થયા. મારા કરિયરની સફળતા ગૂગલ એનાલિટિક્સ નક્કી કરે છે. પણ અગેન આ દલીલ આપીને હું એવું નથી કહેતી કે ગમે એવી ભાષા હોય તો ચાલે. આજે હું જે અખબારમાં મેં 10 વર્ષ કામ કર્યું છે એની હું આજે પૂરતી જોઉં, જે સિટી સપ્લિમેન્ટ આવે છે, તો મને એવું થાય કે આ લોકો અંગ્રેજી જ બનાવી દેતા હોય તો બધું જ ઇંગ્લિશમાં લખે. શું વુમન ડે પર, પહેલી વાત તો વિમેન્સ ડે હોય, વુમન ડે પર વુમન માટેનું બુક રિલીઝ થયું, શું કામ આવું લખો છો? ન લખો પ્લીઝ. હું એવું પણ નથી કે તમે એવું લખો કે વામા માટેની પુસ્તિકાનું વિમોચન થયું. મહિલા દિવસ પર મહિલાઓ અંગેના પુસ્તકનું વિમોચન થયું. ઇટ્સ ઓકે. અંગ્રેજી ભાષા વાપરવી પડે છે કારણ કે જે નવી પેઢી અંગ્રેજી માધ્યમોમાં ભણે છે એ લોકો કદાચ 5મા કે 6ઠ્ઠા પછી ગુજરાતી નથી ભણતા. એમને ગુજરાતી શીખવવાની જવાબદારી શિક્ષણ માધ્યમોની છે, ફેમિલીની છે, પરિવારની છે, કુટુંબીજનોની છે. આજે જે ગુજરાતી કોન્ટેન્ટ પણ બને છે, તમે ટેલિવિઝન પર જુઓ, કેટલા જણ ગુજરાતી સિરિયલ જોઈએ છે? નથી, કોઈ જ નહીં જોતું હોય કારણ કે બહુ જ ખરાબ હોય છે, થર્ડ રેટ હોય છે. મેં પોતે પણ લખી છે. પણ એ જે લોકો બનાવતા હતા એ લોકો પણ નહીં જોતા કારણ કે એ લોકોને ખબર છે, સી એવરીબડી ઇઝ રનિંગ ધેર હોમ્સ. વી આર ઇન ટુ બિઝનેસ, વી આર વર્કિંગ, વી આર ટ્રાઇંગ ટુ મેક મની, વી આર ટ્રાઇંગ ટુ બાય અ હોમ ઇન બોમ્બે મે બી. ધેટ્સ ઓલ. એવરીબડી એમને બધા પોતાની ઘંટી ચલાવવાનો પ્રયત્ન કરે છે. પણ ભાષા પ્રત્યેની જવાબદારી એક પ્રસાર માધ્યમ તરીકે, મીડિયા તરીકે એટલી તો રાખવી જ પડે કે તમે સાચા શબ્દોની પસંદગી કરતાં તમારી સાથેના લોકોને શીખવો અને એ લોકો ચોખ્ખી ગાયનું ઘી એવું ન લખે એની તકેદારી રાખો. એ બહુ અગત્યનું છે. એટલે મારો અહીંયા સરને એ જ પ્રશ્ન છે કે આપણે પેલું પરીક્ષામાં 100% માર્ક જનરલી પર્સન્ટાઇલ આપણે જોતા હોઈએ કે જેને 35% આવડતું હોય એને 60% પર લાવવા માટે કેટલા લઠ્ઠા લેવા પડે અને કેવા લઠ્ઠા લેવા પડે એ તમે કહેશો તો આઈ થિંક અમારા જેવા લોકો, જે લોકો સાહિત્ય અને જર્નલિઝમની ભાષા વચ્ચે રમ્યા કરે છે, એ સાચા પત્રકારો, સાચું લખી શકે એવા પત્રકારોને થોડા ઘણા પર તૈયાર કરશે તો હું 80% પાસ થઈ એવું માની શકીશ. થેન્ક યુ. અને એક વાત, સોરી, બીજું, તમારી પાસે જ્યારે માધ્યમ હોય, આપણે જે વાત કરતા હતા કે સોશિયલ મીડિયામાં તો આમ હોય કે ફલામણો તો આમ હોય, મિડ ડેમાં અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતું બધું જ કવર કરીએ છીએ. પણ એ જ મિડ ડેમાં અમે સિતાંશુ સર અને પ્રબોધ પરીખનો ઇન્ટરવ્યૂ પણ લીધો છે. એ મારે નક્કી કરવાનું છે કે હું મારા માધ્યમનો કેવી રીતે ઉપયોગ કરીશ. મારે એવું કાંઈ જ હું તો આ જ કરીશ એમ કરીને મારે દરવાજા નથી બંધ કરવા. હમણાં એક, ખબર નહીં, આ જે યંગસ્ટર્સ છે એમને ખબર હશે, ઓરી કરીને એક કેરેક્ટર છે, રાઈટ? મારે બાય ફ્લુક એને મળવાનું થયું એટલે કોઈએ, હું તો ઓરી સાથે ફોટો પડાવવો જ નહીં એવું મને કોઈએ કીધું. મેં તો હું ડિજિટલમાં એડિટર છું, જો હું ઓરી સાથે ફોટો ન પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરું તો હું મૂરખ કહેવાઉં. ઓરી હેઝ પ્લાન્ડ, ઓરીને ખબર છે એ કેરેક્ટર વિશે, પછી કોઈને જાણવું હશે તો હું કહીશ, કાં તો તમે ગૂગલ કરી શકો છો. ઓરી, એણે પોતાનું સોશિયલ મીડિયામાં એણે પોતાની એન્ટ્રી અને એક્ઝિટ પ્લાન કરેલા છે. એને ખબર છે એ શું કરી રહ્યો છે. જે માણસ ડિજિટલ મીડિયમને આ રીતે એક્સપ્લોઇટ કરીને જો સેલિબ્રિટી બની શકતો હોય તો એનો બિઝનેસ પ્લાન શું છે એ સમજવાનું નકારીને હું મારી જાતને કંઈક નવું શીખવવાની એક પોસિબિલિટીને રોકી રહી છું. ધ પોઈન્ટ ઇઝ, મને ઓરી પણ ખબર છે, અમને સિતાંશુ મહેતા પણ ખબર છે, સિતાંશુ યશસ્ચંદ્ર, સોરી સર. એન્ડ આઈ થિંક એ જવાબદારી બને છે બધાની કે આ ફાઇન બેલેન્સ રાખી અને ચાલવું જ પડશે. આ તો હું નહીં જ કરું એમ કરીને આપણે દરવાજા જ બંધ કરીએ છીએ. બારીઓ ખોલીશું, દરવાજા ખોલીશું તો નવી પેઢીને શું જોઈએ છે અને એ એમને કેવી રીતે પીરસવું, જે મારો સવાલ છે, કેવી રીતે પીરસવું એ પણ આપણને આવડશે. દેટ્સ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ ચિરંતનાબેન. આશીષભાઈ, વસંતભાઈ અને ચિરંતનાબેને બહુ સરસ મુદ્દાઓ મૂક્યા છે. સમજણ, જાણકારી અને એની વચ્ચે વાસ્તવિક ઉકેલ શું,
કુંદનભાઈ હવે પોતાની વાત એને આધારે રજૂ કરશે. એજલબેને શરૂઆતમાં કહ્યું ને કે પેપર અને પેન આપી રાખ્યા હોત મને તો સારું થાત, પણ સારું છે નથી આપ્યા, મને વધારે ફેલ કરત તમે. પણ મને ખરેખર જ આ નવી પેઢીના પત્રકારો પાસેથી ઘણું જાણવા મળ્યું, ફીડબેક મળ્યું કે અમે જે હતા અને અત્યારે કેવી પરિસ્થિતિ, કેવા સમસ્યા, કેવા પ્રશ્નો આવે છે એમ કરીને. એક વાત એમણે કરી સમકાલીનની કે એમાં એમણે શંકરદયાલ શર્મા ભપ્પ થઈ ગયા એવું હેડિંગ અને 4 કોલમનો ફોટો હતો. હું ત્યારે દિલ્હીમાં હતો પણ તે મેં વાંચેલું અને પછી મુંબઈ આવે ત્યારે ઘણા બહુ વખાણ કરતા. હસમુખ ગાંધી વોઝ એ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, ઘણા સારા પત્રકાર, ઘણી નવી વાતો એમણે ચાલુ કરી. અને પછી આ વિશે એક જગ્યાએ સંવાદ હતો અમારે, ત્યારે બધાએ બહુ કીધું કે જેવું નવું કર્યું, કેવું હેડિંગ આપ્યું. ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે હેડિંગ તમને વાંચવું ગમે છે એટલે તમને ભપ થઈ ગયા, પણ ધીસ ઇઝ બિલો ડિગ્નિટી. કોઈ પત્રકાર જે હોય તો એના માટે આ શબ્દ આવા ન વપરાય રાષ્ટ્રપતિ માટે. ઇવન બાઇડન ગબડી પડે છે, બીજા બધા ગબડી પડે, નોબડી સેઝ. આફ્ટર ઓલ આ એક ઉંમરનો કારણ છે કે માણસ ગબડી પડે, તો ઇટ ઇઝ ઓલ રાઇટ, જરા ગોથું ખાઈ પાછા ઊભા થઈ ગયા. પણ યુ કાન્ટ મેક ઇટ રેડિક્યુલસ. આને તમે હાસ્યાસ્પદ પ્રસંગ ન બનાવો. આ પત્રકારની એક મોટી જવાબદારી હોય છે. માત્ર તમે આજે ભાષાની વાત થાય છે તો માત્ર આવી ભાષા વાપરીને લોકોને ખુશી થાય, ગલગલિયા થાય એટલા પૂરતું પ્રાસંગિક છે. પણ ઇટ ઇઝ નોટ એ પેપરને, અખબારને, સમકાલીનને અને હસમુખ ગાંધીને પણ મેં કહ્યું કે આ તમને પણ શોભતું નથી, કારણ કે આવા હેડિંગ આપો આપે એમાં કોઈ નવીનતા નથી, પણ એમાં એક સ્તર તમે નીચે લઈ જાઓ છો પેપરનું. દેટ મચ આઈ વોન્ટેડ ટુ સે વોટ આઈ ફેલ્ટ. બીજી આપે પણ વાત કરી અને તમે પણ પત્રકારોની વાત કરી કે પત્રકાર ક્યાંથી આવે, શું આવે, પત્રકાર કેવી રીતે સમાજમાં આવે અને વર્તમાનપત્રમાં આવે. આજે મારો અનુભવ એવો છે કે અમે એટલા પ્રયત્નો કરીએ છીએ, બધી જર્નાલિઝમની કોલેજો ત્યાં છે, ત્યાં જઈ આવ્યા છીએ, એમને આમંત્રણ આપ્યું છે કે ભાઈ કોઈને પત્રકાર ગુજરાતી બનવું હોય તો આવો ગુજરાતી પત્રકારોમાં. અને પછી તમને આશ્ચર્ય થશે કે જેને આપણે દલિત અને એવા માનીએ છીએ, એવા જે પત્રકારો આવ્યા ને, દે આર ફાર બેટર. ઘણા ચમકદાર, મહેનતુ, જે કીધું એ કામ કરનારા, કારણ કે એમને આગળ આવવું છે અને એમની પાસે ભાષા છે અને આપણે ભાષાનો સુધાર કરીને એનો ઉપયોગ કરવો છે. એટલે આમાં એક બહુ મોટી વાત એ છે કે ગુજરાતી પત્રકારો કેમ નથી મળતા. તો જે મળે છે, જે કોલેજમાં જ્યાં જ્યાં ગયો તો ત્યાં એ લોકો એમ કે હું પ્રશ્ન પૂછું કે ભાઈ તમારે પત્રકાર બનવું છે, શું કરવું છે. ઘણા મોટાભાગના તો મોટી ઉંમરના આવ્યા ટાઈમપાસ કરવા. આઈ એમ સોરી, પણ તમે આવી રીતે જઈને જુઓ તો ટાઈમપાસ કરવાને પત્રકારમાં શું ભણાવે છે અને શું નહીં જોવા માટે આવ્યા હોય. બીજા જે આવે એ લોકોને કોર્પોરેટમાં PR જોબ લેવા હોય, એટલે એ PR જોબ લેવા માટે તમારું ગુજરાતી ચાલે ને, એટલે ઇંગ્લિશ મીડિયમમાંથી આવ્યા હોય એ લોકો ત્યાં જાય. આનો ઉકેલ કેવી રીતે કરવો? પહેલો સવાલ એ છે કે તમે ગુજરાતી ભાષાને તેટલું પ્રોત્સાહન આપો. તમે બહુ સાચી વાત કરી કે ઘરમાં તમે ગુજરાતી મા બાપ બોલે છે ખરા, ભલે મોમ ને પોપ કહેતા હો, પણ તમે એને ખાવું છે બેટા, શું ખાવું છે કે એને વાત કરો છો ખરા? એ નથી. એટલે આમાં મૂળ સવાલ આવે છે પરિવારોનો. અને એ જ્યાં સુધી ગુજરાતી માતૃભાષા, અમે જન્મભૂમિનું એક મુદ્રાલેખ છે અમારો, ગાયત્રી મંત્ર છે અમારા માટે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એમાં અમે એક બીજો શબ્દ ઉમેર્યો છે કે માતા અને માતૃભાષા માટે પણ મને ગૌરવ છે, એને સમર્થન આપવાનું, એને અમે સમર્પિત છીએ. આ એક વાત મહત્ત્વની છે કે માતૃભાષાને મહત્ત્વ કેવી રીતે આપવું. અને તમને જો ન ખબર હોય તો જાણીને ખુશી થશે કે અમે જન્મભૂમિ પ્રવાસી અને જન્મભૂમિમાં આની એક કેમ્પેન ચલાવીએ છીએ. બકુલેશભાઈ અહીંયા બેઠા, જરા ઊભા થઈને બધાને દર્શન આપો. એમણે જવાબદારી લીધી છે અને જેટલી અહીંયા ગુજરાતી સ્કૂલો છે ગુજરાતી માધ્યમની કે જેમાં ઇંગ્લિશ શીખવાડે છે, પણ ગુજરાતી એક સબ્જેક્ટ છે, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો હોય, એમાં જે ગુજરાતીઓ હોય એને અમે પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ગુજરાતીમાં કાંઈ પણ લખીને મોકલાવો. અને અસ્મિતાબેન યાજ્ઞિક વગેરે એમાં જોડાયેલા છે. અમને બહુ ગૌરવ છે કે આપણી માતૃભાષાને પ્રોત્સાહિત કરવા માટે, એને જીવંત રાખવા માટે નહીં, એને સમૃદ્ધ બનાવવા માટે, એને વધુમાં વધુ લોકો આવતા બોલતા શીખે, લખતા આવડે,
એટલા માટે આ પ્રયત્ન થાય છે અને હું માનું છું કે અત્યાર સુધીમાં બહુ સારો અમને એમાં રિસ્પોન્સ મળ્યો છે અને હજુ પણ મળશે. પણ હવે એમાંથી કેટલા ગુજરાતી પત્રકારત્વમાં આવશે એ મને ખબર નથી. ગુજરાતી પત્રકારત્વમાં ત્યારે આવે, આજે ગુજરાતી નહીં પણ તમામ જેટલી ભારતીય ભાષાઓના અખબારો છે એની સ્થિતિ મને ઘણી નજીકથી ખબર છે, કારણ કે અમે ભારતીય ભાષા અને પત્રકાર સંઘમાં પણ મેં જવાબદારી લીધી, પછી પ્રેસ કાઉન્સિલમાં બધા ભેગા મળી એટલે ત્યાં પણ જાણ્યું કે મોટા ભાગના મલયાલમ સાથે વાત કરો, મોટા એક જમાનામાં 12-15 લાખનું સર્ક્યુલેશન મલયાલમ મનોરમાનું, આજે અમે મળીએ ત્યારે વાત કરે છે કે ઇટ ઇઝ ગોઈંગ ડાઉન, કારણ કે નવી પેઢી માત્ર ઇંગ્લિશ અને ઇંગ્લિશમાં, અને આશ્ચર્ય એ વાતનું થશે કે ભાષામાં અત્યારે અંગ્રેજી અખબારો સૌથી વધારે માર ખાય છે. જો સર્ક્યુલેશન જો કોઈને વધારે અફેક્ટ થયા હોય, એટલે જેમ બાય 1 શર્ટ એન્ડ ગેટ 2, એમાં જે એક મોટું પેપર લો તો તમને સાથે બીજા લટકણિયા પેપર મળે, એવી ઓફર થાય છે. હિન્દુ જેવું, આઈ એમ નેમિંગ ધેમ, હિન્દુ જેવું માતબર પેપર અખબાર જે કહેવાય, એ અખબારમાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમને 999 રૂપિયામાં 2 વર્ષની એ પેપર આપે છે. વાય? બિકોઝ હવે લોકો આખા મોબાઈલ તરફ અને ક્વિક બિઝનેસ તરફ વળ્યા છે. ન્યૂઝમાં એટલો બધો રસ નથી, એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા કે એમાં જાય છે. આ બેને સાચી વાત કરી કે જો વેબસાઇટ ઉપર તમે ગુજરાતી બરાબર કરતા હો એવા પત્રકાર તમે કરો છો, સુધારો છે, અને મને બહુ ખુશી થાય છે. તમે કિરીટભાઈનું નામ ખરેખર ઉજાળો છો એ મને કહેવું જોઈએ તમને, અને મળીને ખુશી થઈ. પણ મૂળ પ્રશ્ન એ છે કે ગુજરાતી પત્રકારો લાવવા ક્યાંથી, અને હોય તો ગુજરાતી અખબાર વાંચનારા કોણ છે? ગુજરાતી ભાષા બચાવવા માટે મુખ્ય તો તમારે બધા પ્રયત્નો એકસાથે કરે છે. અખબારોમાં પ્રયત્ન થાય છે, પ્રિન્ટ મીડિયામાં, પછી પ્રયત્નો થાય છે નાટકોમાં ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ઘણા નાટક. એક જમાનામાં નાટકો અહીંયા જોવા ભારતીય વિદ્યાભવન કે ભાઈદર્શમાં લાઈન આવતા. હવે નાટકો માટે પણ આખા બધા ક્લબોને અને ગ્રુપોને બધા એકસાથે થાય છે. આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે. આ એક લાલબત્તી છે કે ગુજરાતી ભાષા બચાવો. એટલે ગુજરાતી ભાષાને તમે સંમોહનવાળી બનાવો કે ગમે તે જે તમને લાગે એવી બનાવો, પણ એની શિષ્ટતા જે છે ગુજરાતી ભાષાની આપણે જાળવવી જોઈએ. મને એક વાત યાદ આવી, હું ઇન્ટર આર્ટ્સમાં હતો ત્યારે મધુકર રાંદેરિયા અને બકુલ રાવલને બધા, એમણે એક બહુ સરસ વાત કરી હતી કે કવિઓ વચ્ચે પણ કેવી રીતે સ્પર્ધામાં એકબીજાની ટીકા થાય. એમણે એમ કહ્યું કે દલપતરામ અમદાવાદના, સુરતના, નર્મદ, તો એ એક સભામાં ઊભા થઈને નર્મદના માણસે કીધું દલપતરામને કે આ તે દલપતરામ કે અમદાવાદી હજામ, આ છપાયેલું આપને ખબર હશે. એટલે એ જમાના પર છતાં એમાં કોઈ ઓબ્જેક્શન જેવું નહોતું, એમાં એક શિષ્ટતા હતી, ટીકા કરો એમાં પણ. એટલે એ શીખવાની જરૂર છે. આપે પણ જે પત્રકારો માટે જે વાત કરી, હું માનું છું કે અત્યારે જેટલી ગુજરાતી ચેનલો તમે જુઓ તો એમાં ગુજરાતી જે સમાચારો આપતા હોય છે, આજે તો એવરી નુક્કડ એવી ગલીના નાકા ઉપર ચાલુ થઈ ગયા છે, ઓથેન્ટિક હોય કે ન હોય. અને એ લોકો જે ભાષા વાપરે છે બોલવામાં તો ખરી, પણ જે હેડલાઇન આવે છે ને ગુજરાતીમાં, એ તમે વાંચી જુઓ, કેટલી ભૂલો હોય છે એમાં. આજ તકમાં એ ભૂલ આવે છે ને ઇન્ડિયા ટીવીમાં પણ આવે છે, પણ જબરદસ્ત. પણ ગુજરાતી ભાષામાં જ્યારે ભૂલ હોય ત્યારે આપણને એમ થાય કે આપણે વારંવાર આ ગુજરાતી ભાષા ઉપર પ્રહાર કરીએ છીએ. ધીસ ઇઝ અનએક્સેપ્ટેબલ. પણ એ કોણ જુએ? જોનારા જે છે એ લોકો સ્વીકાર કરી લે છે. એટલે મૂળ સવાલ એ છે કે જેવી રીતે પત્રકારોનું જે તમે કહો છો, આ ભાઈએ આશીભાઈએ સોશિયલ મીડિયાની વાત કરી કે આપણી જવાબદારી છે. આપણી જવાબદારી નથી, કારણ કે આપણે બે જવાબદાર છીએ, જવાબદારી લેનાર નથી. એ તમે યાદ રાખો ભાઈ, કારણ કે છાપામાં તો એક રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે. તમે જે લખો એ તંત્રીને પકડીને મને ખબર હોય કે નહીં કે શું લખ્યું છે, પણ મારે બદનક્ષીના કેસોમાં હાજરી આપવી પડે છે, સજા થાય ત્યારે અપીલમાં જવું પડે છે. આ બધા અનુભવ લીધા છે. પ્રિન્ટ મીડિયામાં આ એક પાબંદી, એક નિયંત્રણો છે, સારું છે. પણ તમે સોશિયલ મીડિયામાં કે ગમે ત્યાં જાઓ તો કોઈ એવો પ્રબંધ છે જ નહીં. એટલે ઇન્ડિવિજ્યુઅલી કોઈ એક સેન્ટ્રલ પોઈન્ટ હોવો જોઈએ, મોનિટરિંગ જે કમ્પેર હોય એવી રીતે, કે જે એમ કે દરેક મીડિયામાં કે ભાઈ ચેક કરે, જેમ તમે ચેક કરો છો એવી રીતે, કે આ ભાષા બરાબર છે કે નહીં. આજે બિલકુલ સાચી વાત કર્યા, જોક નથી, સાચી વાત તમે કરી કે ચોખ્ખી ગાયનું દૂધ ખરેખર એવું આપવાના જ છે.
મારે એક અનુભવ છે, આપણને અનુભવ છે કે કોઈને ટ્રાન્સલેશન કરવા બેસાડો તો એ સીધું આપણે જુએ કે આજુબાજુ કોઈ જોતા નથી ને ગૂગલમાંથી સીધું ટ્રાન્સલેશન લઈ લઈએ. એમાંથી ફોન્ટ બદલવાના હોય, જે સિસ્ટમ બદલવાની હોય, એમાં જે ભૂલો એ ભૂલો સાથે કોપી તમને આપે. હવે તમે કરેક્ટ કરો કે નવેસરથી લખો. આ તકલીફ છે કે જેને પત્રકાર બનવું હોય, જે લોકો છે પત્રકાર મોટી ઉંમરના, હું એમ નથી કહેતો કોઈ નવા છોકરાએ કર્યું, એવા પણ આવું કરતા હોય છે. એટલે ધીસ ઇઝ ધી વેરી, હું એને લાલ નિશાન માનું છું, રેડ લાઇટ માનું છું કે આપણે આમાં ખરેખર જ પત્રકારો બનાવવા હોય તો પહેલાં આપણે ઘરમાંથી તૈયાર કરીએ, પછી તમે સ્કૂલોમાં જુઓ. આ અમે જે બકુલેશભાઈને અમે જે કરીએ છીએ અત્યારે, એ બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના છોકરાઓ કે છે અમને ગર્વ છે કે અમને ગુજરાતી છીએ માતૃભાષાનો. અને એમાં લગભગ દર શનિવારે અડધું પાનું ભરીને ગુજરાતી સ્ટુડન્ટ્સનું જે લખાણ હોય એ એમના નામ સાથે છાપીએ છીએ અને ફોટા સાથે છાપીએ છીએ. પછી હવે આમાં ઇનામની વ્યવસ્થા કરશું, વધારે બધાનો જેમ સંપર્ક થશે ને પ્રોત્સાહન મળશે એ પ્રમાણે એ લોકોનું સન્માન કરશું. અને એમાંથી કેટલા, હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, એવી રીતે ગુજરાતી મીડિયમમાં ભણેલા, ગુજરાતી માધ્યમમાં ભણેલા કેટલા આગળ જાય છે. ભાષા મહત્ત્વની નથી, માતૃભાષા મહત્ત્વની છે. તમારે ઇંગ્લિશ ભાષા આવડતી હોય તો જ તમે જાઓ ને. આઈ વોઝ રિયલી ફોર્ચ્યુનેટ. હું ડીમડી બગાડતો નથી, પણ યુનાઇટેડ નેશન્સમાં જઈને જો બોલવાનો તક મળી હોય અને તોય ઇંગ્લિશમાં સારી બધાએ તાળીઓ પાડી હોય તો મને લાગે છે એનું ગુણ જાય છે ગુજરાતી માતૃભાષાને. કારણ કે માતૃભાષામાં તમે સોલિડ હો તો તમે એમાં વિચારી શકો છો, અને એમાં જો તમારો વિચાર બરોબર થયા હોય તો તમે વ્યક્ત કરી શકો છો. એટલે માતૃભાષાનું મહત્ત્વ જે છે એના ઉપર ગમે તે પ્રભાવ નેતાઓના પડતા હોય, ધાર્મિક નેતાઓના પડતા હોય, ગમે તે પડે, પણ મુખ્ય જે પ્રભાવ પડવાની જરૂર છે એ પરિવારના પ્રભાવની જરૂર છે. દરેક પરિવાર જ્યારે નક્કી કરશે કે અમારા બાળકોને શરૂઆતમાં, ભલે ઇંગ્લિશમાં, હું દિલ્હીમાં હતો તો મારા છોકરાઓ જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, પણ અમારો રૂલ હતો કે ઘરમાં મમ્મી સાથે તમારે ગુજરાતીમાં જ બોલવાનું અને મારી સાથે હિન્દી ઇંગ્લિશમાં બોલો તો ચાલે. અને આજે બધા જ લોકો ગુજરાતી સારી રીતે વાંચે છે. પત્ર લખતા હતા મારા ફાધર ઉપર તો નાગરી ભાષામાં લખે પણ ગુજરાતીમાં લખતા હતા. આ ઇન્સિસ્ટ જો દરેક પરિવાર નહીં કરે ત્યાં સુધી આપણી ભાષાનો ઉદ્ધાર ખરેખર નહીં થાય. અને ભાષા ઉપર પ્રભાવ પાડવાની જવાબદારી વ્યક્તિની નહીં, દરેક પરિવારની છે. આટલો જ મારે એક સંદેશ આપવો હતો. બાકી આપના પેપરમાં હું પાસ થયો કે નહીં મને ખબર નથી, પણ જો કાંઈ હોય મને શીખવા મળ્યું છે. હું પરીક્ષા જ નહીં આવ્યો, હું અહીંયા વિદ્યાર્થી તરીકે આવ્યો છું. એટલે તમારી પાસે જે તમે કહ્યું એ ખરેખર મારે ઉતારવા જેવું, અને મારી સંસ્થામાં મારે જ્યાં પહોંચ હોય ત્યાં પણ એનો ઉપયોગ કરી શકાય. જેવી રીતે આ ગુજરાતી ભાષા માતૃભાષાનું અમે કરીએ છીએ એવી રીતે તમે વેબસાઇટ ઉપર કે એના ઉપર તમે જે કરો છો, અમે પ્રિન્ટમાં પણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આઈ ઓનલી હોપ, હું આશા રાખું કે ભાઈ આપણે બધાની જવાબદારી છે. ભાષા ઉપર પ્રભાવ આપણો પરિવારનો પડે, નેતાઓનો શા માટે પડે, બીજા કોઈનો શા માટે પડે. એટલે આ એક સંદેશ આપવાનો આ પ્રસંગ માન્યો છે મેં. અને જો કોઈને લાગણી દુભાઈ હોય ને તો ક્ષમા કરજો, બાકી મેં દિલની વાત કરીશ. થેન્ક યુ. કુંદનભાઈએ બહુ જ મહત્ત્વની વાત સાથે પોતાની વાત પૂરી કરી કે આ જવાબદારી અન્ય કોઈની નથી, આપણા પરિવારની જ છે. અને આ એક બહુ મહત્ત્વની વાત એમને આજે આપણી સમક્ષ મૂકી આપી છે. ખાસ કરીને આપણે જે સમૂહ માધ્યમની જે ભાષા છે એ આખી સંગઠનની કે સંમોહનની જે ભાષા છે એનાથી આપણે કઈ રીતે બચવું અને એ બચવા માટે આપણે પોતે આપણી જાતને કેવા સજાગ રાખવા જોઈએ એ આખી વાત ચર્ચાનો મૂળ આપણે સાર આપણા હાથમાં આવ્યો છે. અને એક સરસ બેઠક થઈ અને એનો આનંદ છે કે એક આપણી પૂર્વ સંધ્યાનો આરંભ એક સઘન વાત સાથે થયો. આનંદની વાત એ છે કે આ આખી ઘટના જે બની અને એવા જે કુંદનભાઈ વ્યાસ જેમને પરીક્ષા આપી, પાસ થયા ન પાસ થયા, એ બધી વાતો જુદી છે, પણ અમને આનંદ એ છે કુંદનભાઈ કે 26મી જાન્યુઆરી 2024ના દિવસે આપનું જે પદ્મ વિભૂષણ આપણને પુરસ્કાર આપને જે મળ્યો, અને એ જ્યારે મળ્યો ત્યારે દરેક ગુજરાતી તરીકે અમને ખૂબ એક આનંદ થયો હતો કે અમારા ગુજરાતી ભાષાના એક પત્રકાર જગતના કુંદનભાઈને મળ્યો છે. અને હું ઘણી બધી વાર કહું કે માણસ ગમે તેટલો મોટો થાય પણ એ કેટલો સહજ હોય છે. તમે મોટામાં મોટી પોલિટિકલ વ્યક્તિ સાથે કુંદનભાઈને વાત કરતા જોશો કે તમારી સાથે વાત કરતા જોશો, કુંદનભાઈનો ટોન ક્યારેય નહીં બદલાયેલો હોય.
આ એમની સૌથી મોટી ખૂબી છે. અને આ ક્ષણે મને લાગે છે કે આપણે ફાર્મર્સ ગુજરાતી સભા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી તરફથી કુંદનભાઈનું ખાસ સન્માન કરવું જોઈએ. તો સૌથી પહેલાં હું લલિતભાઈ અને સિતાંશુ સરને વિનંતી કરીશ કે કુંદનભાઈનું સન્માન કરે અને ત્યાર પછી સિતાંશુભાઈ પોતાની વાત મૂકે. તો પહેલાં આપણે કુંદનભાઈનું સન્માન કરીએ અને ત્યાર પછી તમે વાત મૂકો. સિતાંશુ સર અને લલિતભાઈ કુંદનભાઈનું સન્માન કરશે. સામે છે અહીંયા વિજયભાઈ, અહીંયા જ છે. વિજયભાઈને વિનંતી કરીશ કે ત્યાં પ્લાન્ટ છે, પ્લાન્ટ સિતાંશુભાઈને આપો. કુંદનભાઈને આપણે પ્લાન્ટ આપીએ. હવે હું કુંદનભાઈને વિનંતી કરીશ કે પ્લાન્ટથી આશીષભાઈનું સન્માન કરે, કારણ કે હવે ઈચ્છીએ છીએ કે કુંદનભાઈ આવનારા વર્ષમાં મંચ ઉપર તમારી સાથે જે ત્રણેય છે એમને પણ આ સન્માન મળવું જોઈએ. કુંદનભાઈને વિનંતી આશીષભાઈનું સન્માન કરે. હું લલિતભાઈને વિનંતી કરીશ કે વસંતભાઈનું સન્માન કરે. લલિતભાઈ. હું સિતાંશુ સરને વિનંતી કરીશ કે ચિરંતનાબેનનું પ્લાન્ટથી સન્માન કરીએ. મિત્રો, અમારા માટે આ સંધ્યા બહુ અનોખી છે, કારણ કે અમારી પાસે કોઈ ગીત નથી, અમારી પાસે બીજી કોઈ વાત નથી, અમારી પાસે માત્ર ભાષાની વાત છે, અમારી પાસે માત્ર સાહિત્યની સમજણ છે. અને એ લઈને આ ગોઠડીમાં તમારી સાથે આવ્યા છીએ. એટલે જો તમારી તાળીઓ થોડીક સરસ આવે તો આ ગ્રુપ ફોટોમાં એને જુદો આવી જશે રણકાર. ફાર્મર્સ ગુજરાતી સભા વ્યાપન પ્રકલ્પ અને અંધેરી ભવન્સ કલ્ચરલ સેન્ટર તરફથી આયોજિત આ બેઠક અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે આગળની બેઠકની તૈયારી માટે જશું. તમારે આ બેઠક વિશે ખાસ વાત કરવાની. આ 3 દિવસની જે આપણી સહિયારી એક મથામણ છે તે મૂળ તો નિર્ભયતાની મથામણ છે. કારણ કે આજના સમયમાં જેની સૌથી વધારે જરૂર હોય તો નિર્ભયતાની છે. એટલા માટે આ 3 દિવસના કાર્યક્રમનો આરંભ એવી વ્યક્તિથી થયો કે જે મૂળ નિર્ભય છે. હરિન્દ્રભાઈની સાથે ભિંદરાનવાલેના ઘરમાં જવું, સુવર્ણ મંદિરમાં, ખાતરી નહોતી કે જવાશે તો ખરું પણ પાછા આવવા શકે કેમ. તો એ છે આપણે જેને ભાષા કહીએ છીએ ને તે. એ ભાષા એટલે વૈખરી નથી, પણ એ સંકેતનોની એક વ્યવસ્થા છે. ઇટ્સ એન ઓર્ગેનાઇઝેશન, ઇટ્સ અ સેમિયોટિક ઓર્ગેનાઇઝેશન, એન ઓર્ગેનાઇઝેશન ઓફ સાયન્સ. આજે બહુ સરસ આ બધાને જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ છીએ કે મુદ્રાઓ શરીરની, અને વસંતે કહ્યું તેમ અવાજની મુદ્રાઓ કેટલી જુદી જુદી હતી અહીંયાથી માંડીને. એટલે એ વાણીની કેળવણી એ એમને નથી આવતી. જ્યારે તમારા પિતાજી ડાયનામાઇટ કેસની અંદર ક્યારે પકડાશે ને ક્યારે નહીં એની ખાતરી ન હોય છતાં નિર્ભય થઈને ફરતા હોય, ત્યારે એવા પત્રકારની દીકરી અહીંયા બેઠી છે. એને નિર્ભયતા ગળથુથીમાંથી મળેલી છે. મારા મિત્રને હું પ્રમાણમાં નવો જાણું છું. અમારો તો દિલ્હીના દિવસોથી પરિચય છે કુંદનભાઈ સાથેનો. પણ કુંદનભાઈ જેને સૌથી વધારે ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે છે, એના જેવું છે કે કુંદનભાઈને. અને વસંત એની અનુકંપા એવી છે કે એ લોકોએ તો એક વખત જેને આપણે ફાતડા અને એવા બધા શબ્દોથી વાપરી છે અને આપણી જાતે જ ગાળ દઈએ છીએ, એ લોકોની વચ્ચે જઈ અને એ લોકો તાળી કેવી રીતે પાડે તેનો બહુ સરસ એક ઓલ ઇન્ડિયા રેડિયોમાં કાર્યક્રમ કર્યો છે. એટલે કે જેને આપણે તાપોટા કહીએ છીએ, તે તાપોટા નથી, એ તો કોઈ પણ માણસ પાડે તેવી તાળી છે. અને ઘણી વખત અમુક લોકો જેને પુરુષ પણ કહી શકાય અથવા તો ખૂંખાર સ્ત્રી કહી શકાય એવા લોકો પણ કેટલાક મંચ ઉપર સંમોહન કરતા જો આવે ને તો જે તાળી પાડે છે ને તે તાપોટા છે.
એટલે એ વસંતે આ બધું કરી બતાડ્યું છે. અને એવા જ આ ખમતીધર મારા દોસ્ત તરત જ નીચે જઈને બેસી ગયા. તે આ આખું પરિસર છે, તમે જોજો, ફરીને જોજો. અને હિમાંશુ જે કામ કરે છે એ પણ જોજો. એટલે આપણે બધા શા માટે ભેગા મળ્યા છીએ? અમરેલીથી આવ્યા છે મિત્રો, પોતાને ખર્ચે. નડિયાદથી કેટલી બધી વિદ્યાર્થીઓનો પોતાને ખર્ચે આવી છે અહીંયા સાંભળવા માટે. કાલોલથી મારા મિત્ર 2 એ લોકો પોતાને ખર્ચે અહીંયાથી આવ્યા છે. વડોદરાથી આવ્યા છે, સુરતથી આવ્યા છે. તમે વિચાર તો કરો કે અહીંયા કંઈ હું અમિતાભ બચ્ચનને લાવ્યો છું કે આટલા બધા લોકો આવે અહીંયા. પણ એ ભ્રમ છે કે અમિતાભ બચ્ચનને કારણે જ આવે છે. એવા લોકો પણ ચારે બાજુ પડ્યા છે. પણ પ્રતિભાજીને સાંભળવા માટે, કુંદનભાઈને સાંભળવા માટે પણ આ બધી જ જગ્યાએ ગુજરાતમાં બધા પડ્યા છે. માત્ર આપણને એકત્રિત કરતા આવડતું નથી. કારણ કે આપણે એટલા માટે જ હું આ બોલવા નહોતો માગતો કે આયોજકોએ બોલવું ના જોઈએ. આયોજકોને ચૂપ રહેતા, અદૃશ્ય રહેતા આવડવું જોઈએ. પણ રાજન ભટ્ટ છે, સુરતથી આવે છે, એને અદૃશ્ય રહેતા આવડે છે. કેટલું બધું કામ કરે છે નેપથ્યમાં ને નેપથ્યમાં. આપણે એમ આશા રાખીએ કે આપણા જે જુદા જુદા કેપ્ટન્સ ઓફ કલ્ચર છે, માત્ર સાહિત્યના નહીં, બધી સંસ્કૃતિઓના જે નેતાઓ છે, એ સરસ્વતીચંદ્રન જેમ આપણો કરતો હતો. બુદ્ધદેવને પૂછ્યું કે તને તારી આવડત શું છે? ત્યારે बुद्धिधन ने उसको, वो सरस्वती चंद्र जो है तो उसको एक प्रधान ने पूछा, एक पॉलिटिकल लीडर ने पूछा वो नेटिव स्टेट का कि आपकी विशेषता क्या है? तो वो सरस्वती चंद्र बोला कि मुझे मैं खुद दिखा दूं वो न होने पर भी देखना आता है. એટલે ગુજરાતીમાં છે કે મને દેખાયા વિના જોતા આવડે છે. જ્યારે આજે આપણા નેતાઓ બધે જ ક્ષેત્રના જોયા વિના દેખાવામાં માહિર થઈ ગયા છે. આપણને જોતા નથી અને પોતે દેખાયા કરે છે. સારું, આટલું બધું ભાષણ પાછું હું બોલ્યો અને આટલું બધું હું દેખાયો એટલા માટે માફી માગું છું.